चिंता संतानहंतारो यत्पादाम्बुजरेहपः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तियो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। પ્રણામ છે અને હા, આપણે અત્યારે તૃતીય સ્કંદના 5મા ગુણાતીત સૃષ્ટિ પ્રકરણનું પહેલું અધ્યાય અને તૃતીય સ્કંદનો 5મો અધ્યાય એનું અવગાહન કરી રહ્યા છીએ. આગળના 4 અધ્યાયમાં વિદુરજીનો અધિકાર સિદ્ધ થયો અને હવે આ અધ્યાયમાં વિદુરજીનો ભગવાન મૈત્રેય સાથે સમાગમ દેવનદી પાસે થાય છે તે જણાવી અને મૈત્રેયજીને ભગવાન સંબંધી 6 પ્રકારના પ્રશ્નો કરેલ છે. તેમાં ઉપસંહારના શ્લોક 15 અને શ્લોક 16માં શ્લોક 15માં કથાઓના સારરૂપ હરિની કથા કહેવાની કહે છે અને શ્લોક 16માં ઈશ્વરે કરેલા પુરુષાર્થનવાળા કર્મોની કથા કરવાનું કહે છે. એટલે આ બે જે શ્લોક છે એ ઉપસંહાર, જેમને જે બધા પ્રશ્નો પૂછ્યા એના ઉપસંહારના 2 શ્લોક આવ્યા. એના પછી તેના ઉત્તરમાં પહેલા શ્લોક 18 થી 21માં મૈત્રેયજીએ ને વિદુરજીનું સુંદર પ્રશ્નો પૂછવા બદલ અભિનંદન કરે છે અને શ્લોક 22 થી ઉત્તર આપવાનું શરૂ કરે છે. તેમાં 22મા શ્લોકમાં યોગમાયાના સંબંધવાળી વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના પ્રયોજનવાળી ભગવાનની લીલા અનુક્રમે કહેવાનું શરૂ કરે છે. ભગવાન લીલાથી જ કરતા થાય છે તેમ જણાવી પછી શ્લોક 23માં વિશ્વની ઉત્પત્તિ પહેલા ભગવાન એક જ હતા તે જણાવ્યું અને શ્લોક 24માં પ્રથમ ભગવાન જ જીવ થયા તે જણાવે છે. અને આજે મને શ્લોક 25 થી કરવાનું છે. જે દંડવત પ્રણામ શરૂ કરું છું. તેણે જ્યારે પોતાને અસત જેવો માન્યો ત્યારે પોતાને અસત જણાવનારા આ જ્ઞાનો જ એકઠા થઈ માયા રૂપે ઉત્પન્ન થયા એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે જે 24મા શ્લોકમાં જે ઐશ્વર્ય વગેરે ગુણોનો તિરોભાવ થયો અને એમને પોતાને અર્ધ અસત જેવો માન્યો. એટલે એમની પહેલાની જે વાસના હતી તેના લીધે તે બહિર્મુખ જેવા હતા અને એના કારણે અને એમની જે શક્તિઓ હતી એ બધી હજુ જાગ્રત ન થઈ હતી, એટલે જેની શક્તિઓ પ્રગટ થયેલી ન હતી. તો આ બધા કારણોના લીધે એ અહીંયા કહે છે કે આ જ્ઞાનો જ એકઠા, અસત જણાવનારા આ જ્ઞાનો જ એકઠા થઈ માયા રૂપે ઉત્પન્ન થયા એમ નીચેના શ્લોકમાં કહે છે. સા વા એતસ્ય સંદ્રષ્ટુ શક્તિ સદ અસદ આત્મિકા માયા નામ મહાભાગ ય એદમ નિર્મમે વિભુઃ. એમાં પહેલી ફૂટનોટ છે ઉત્થાનિકામાં અને શ્લોકમાં બંનેમાં છે. જગત રચ્યું તે પહેલા ભગવાન સિવાય કાંઈ ન હતું. તેથી સા એટલે તે શબ્દથી કઈ જાગ્રત શક્તિ જાણવી એ જાણવાની ઈચ્છા થાય, તેથી તે શક્તિનું સ્વરૂપ આભાસથી જણાવતા શ્લોકનું અવતરણ કરેલ છે. એટલે જગત રચ્યું ત્યારે ભગવાન સિવાય કંઈ ન હતું, તો હવે જે આ શક્તિ છે એ કઈ શક્તિ જાગ્રત થઈ? તો અહીંયા જે કહ્યું ને અસત જણાવનારી અને જ્ઞાનના એકઠા રૂપ થઈ, તો એ શક્તિનું હવે સ્વરૂપ બતાવ્યું અહીંયા ઉત્થાનિકામાં અને હવે એનું અવતરણ અહીંયા કહે છે કે એ શક્તિનું સ્વભાવ અને સ્વરૂપ કેવું છે એ આ શ્લોકમાં જણાવી રહ્યા છે. હે મહાભાગ્યવાન, તે ખરેખર આ સારી રીતે જોનારની સત અને અસત સ્વરૂપવાળી માયા નામની શક્તિ છે, જેનાથી સમર્થે એટલે કે ઈશ્વરે આ જગત રચેલું છે. એટલે આ જે જોનાર થયા તો એમની જ આ માયા નામની શક્તિ છે કે જે સત અને અસત સ્વરૂપવાળી છે. હવે સુબોધનીજી.
જે કારણથી તેણે પોતાને જુદા પ્રકારે જાણ્યો આ જ માયા, એટલે આ માયાનું આવું કાર્ય છે અને એ જ કારણથી એમણે પોતાને જુદા પ્રકારે જાણ્યો. તે પહેલા કહેલી સત અને અસત સ્વરૂપવાળી પ્રસિદ્ધ મોહ કરનારી છે. આ માયાનું સ્વભાવ એટલે સ્વરૂપ કહી રહ્યા છે કે પહેલા કહેલી, એમાં 2 નંબરની ફૂટનોટ છે કે બીજા સ્કંધમાં ચિત્ત શક્તિ તરીકે કહેલી. એ ચતુશ્લોકી ભાગવતનું 2:9-33 શ્લોક છે, તે હું લઉં છું કે જેમ ખોટું જ્ઞાન અંધકાર થાય છે, તેમ પદાર્થ વિના જેનાથી દેખાય અને હોય તે ન દેખાય અને આત્મામાં તેવું થાય, તેને આત્માની માયા જાણવી. એટલે અહીંયા પણ માયાનું જ અહીંયા કહેલું છે અને એ જ અહીંયા એનું પહેલા કહેલી, એટલે અહીંયા 2:9-33 જે માયાનું સ્વરૂપ કહેલું છે તે અહીં કહી રહ્યા છે. સત અને અસત સ્વરૂપવાળી પ્રસિદ્ધ અને મોહ કરનારી છે. સ્વભાવથી તે સત છે, એટલે એ અસ્તિત્વમાં છે, એટલે ભગવાનની શક્તિ છે અને એનું અસ્તિત્વ છે, એટલે એ સ્વભાવથી તે સત છે. ખોટી રીતે તેનો અંગીકાર કરેલ હોવાથી તે અસત છે, એટલે એ ખોટું દેખાડે છે અને એના કારણે એ કહે છે કે તે અસત છે. આવું જ એ તેનું સ્વરૂપ છે, એટલે આવું જ એ કાર્ય કરે છે, આ જ એનું સ્વરૂપ છે. આ જોનાર જ આત્મા છે, તે ગુણરૂપ છે. આ જોનાર જ આત્મા છે, એટલે જે જોઈ રહ્યા છે, જે જીવ થઈને જોઈ રહ્યા છે એ આત્મા છે અને તે ગુણરૂપ છે, એટલે આ જે માયા છે તે એમના ધર્મરૂપ અથવા તો ગુણરૂપ છે. એટલે જે જોનાર છે એ કરતા છે અને આ એના ધર્મરૂપ છે. અથવા આત્મા જ તેને તેવું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે, અથવા એટલે અહીંયા બીજી રીતે એ જ વસ્તુ સમજાવે છે કે આત્મા જ એટલે જે જીવ છે તે જ એને આવું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. એટલે આવી માયા કે સત અને અસત સ્વરૂપવાળી જે માયા છે, તો આવું સ્વરૂપ એને આ જે જીવ પ્રગટ થયા છે, જે 24મા શ્લોકમાં બતાવ્યું, તે જ એને આવું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે સતમાંથી અસત રૂપ ઉત્પન્ન થયેલી છે એવા અભિપ્રાયથી આ વાક્ય કહેલું છે. એટલે સત એટલે જીવમાંથી અને અસત રૂપ એટલે આ જે અન્યથા જે બતાવી રહી છે એવી આ માયા સતમાંથી ઉત્પન્ન થયેલી છે એવા અભિપ્રાયથી આ વાક્ય કહેલું છે. તે અજ્ઞાન રૂપ છે એવો અર્થ છે. એટલે આ જે માયા છે તે અજ્ઞાન રૂપ છે એવો અર્થ છે. એટલે અજ્ઞાન રૂપ એટલે વસ્તુનો પ્રકાશ નથી કરતી અને અન્યથા જે વસ્તુ હોય એનાથી અન્યથા તે દેખાડી રહી છે, એટલે એ અજ્ઞાન રૂપ છે. અથવા 3ના સમૂહ રૂપ તેનું સ્વરૂપ છે. અને એના માટે 4થી ફૂટનોટ છે કે આ બીજો મત કહેલો છે. આત્મા અસત્યપણું અને જ્ઞાનના બનેલ પિંડ જેવી તે છે. અહીંયા જે છે મેં મૂળમાં જોયું ને, તો જ્ઞાનના બનેલ પિંડના બદલે આવું લખ્યું છે, આત્મા અસત્વ જ્ઞાનાનામ અને પિંડી ભાવ રૂપા. એટલે મને આ જ્ઞાનના બનેલ પિંડ જે છે ને એ મને સમજાયું નહીં. એટલે થોડું આત્મા એટલે એ પ્રભુની શક્તિ છે, એટલે એને આત્મા કહ્યું. અસત્યપણું અથવા તો અસત્વ જ્ઞાનાનામ એટલે અજ્ઞાન રૂપ છે, એ જ્ઞાન જે સાચું જ્ઞાન છે એનો પ્રકાશ નથી કરતી, એ રીતે એ અજ્ઞાન અસત્વ જ્ઞાનાનામ કહ્યું. અને પિંડી ભાવ રૂપમાં મને એવું સમજાયું કે એ માયા જ બધા પદાર્થો ને એટલે માયા થકી જ બધું પદાર્થો થાય છે, પણ અહીંયા જ્ઞાનના બનેલ પિંડ છે એ મને સમજાતું નથી. આગળ કરું છે. એટલે તાત્પર્ય અહીંયા એ છે કે જ્યારે પુરુષ જીવની ઉત્પત્તિ બતાવી ને પ્રથમ શ્લોકમાં, ત્યાં એમ વાત બતાવ્યું કે અસંતમ એવ મેને, આત્માનમ અસંતમ એવ મેને, એને પોતાને અસત જેવું માન્યું. તો અસત જેવો માન્યો એનો અર્થ શું થયો કે જેણે માન્યો એની સત્તા તો સિદ્ધ થઈ જ ગઈ, પરંતુ કેમ કે એને પોતાના સિવાય બીજો કોઈ સંદર્ભ ન પ્રાપ્ત થયો એટલે એને અસત જેવું પ્રતીત થયું.
હવે આ જે અસત્તાનો જે બોધ છે અથવા જે જ્ઞાન છે એ પિંડીભૂત જે ઔથાનિકામાં કહ્યું છે ને કે અસત જણાવનારા આ જ્ઞાનો જ એકઠા થઈ માયા રૂપે ઉત્પન્ન થયા. એને જ અહીંયા કહી રહ્યા છે કે આ જે માયા છે એ ઉત્પત્તિના પૂર્વ અસત્તાનો જે બોધ થયો છે એનું એક સામૂહિક સ્વરૂપ છે, એનું સમષ્ટિ છે. હા જી, હવે સરસ થયું. હું તો ગૂંચવાયા કરતી હતી આમાં. સરસ થયું છે. હવે આગળ લઉં છું. આ સારી રીતે જોનારની શક્તિ શબ્દોથી તે ગુણરૂપ હોવાનું કહેલું છે. એટલે જે દ્રષ્ટા છે, જે જીવ છે એ દ્રષ્ટા છે, અને એની આ સારી રીતે જોનારની શક્તિ શબ્દોથી તે એટલે માયા ગુણરૂપ હોવાનું કહેલું છે. જે આગળ બી કહ્યું કે તે ગુણરૂપ છે, એટલે આ જે દ્રષ્ટા છે એના એ ધર્મરૂપ છે. આ સારી રીતે જોનાર જીવની તે શક્તિ છે, એટલે જોવાના પદાર્થને શોધતા તે પોતાને જ જુએ છે એવો અર્થ છે. મને આ અર્થ પણ નથી સમજાતો કે એટલે જોવાના પદાર્થને શોધતા તે પોતાને જ જુએ છે. એટલે એ કારણ કે આપણે આગળના શ્લોકમાં જોયું કે દ્રષ્ટા જે છે એ બહાર જોઈ રહ્યા છે, એટલે બહિર્મુખ છે અને બહાર જોઈ રહ્યા છે. તો અહીંયા જે કહ્યું ને કે એટલે જોવાના પદાર્થને શોધતા તે પોતાને જ, એટલે માયાને જુએ છે, એટલે પોતાનેથી કોને લેવાનું ને એ મને સમજાયું નહીં અહીંયા. હમણાં એ વાત તો કહી. આત્માનમ અસંતમિવ મેને, એ જે કહ્યું એ જ તો વિષય કહી રહ્યા છે. હા હા, અસત, પોતાને અસત જુએ છે એવો અર્થ છે. શક્તિ એટલે ભવિષ્ય. હવે કોને જુએ છે? તો આખી પછી તે પોતે જ તો છે, તો એને પોતાને જ જુએ છે. તો કંઈ જ નથી તો પોતે પણ છે કે નહીં એમાં આપણને સંશય થઈ જાય ને કે આપણે જીવતા છીએ કે નથી. કચ્છમાં ભૂકંપ આવ્યું ને તે વખતે કોઈ સત્તાવાર સમાચાર તો કોઈ પાસેથી મળતા હતા નહીં, બધું બંધ થઈ ગયું હતું. એ જમાનામાં મોબાઈલ ફોન ને એ બધા પણ એટલા સુલભ ન હતા. 16 રૂપિયા ફોન કરવાના અને કોઈનો આવે ફોન તો 8 રૂપિયા લાગતા હતા ઉપાડો તો લોકોને એનું કચ્છમાં એટલું બધું નેટવર્ક પણ હતું નહીં. છાપા બંધ થઈ ગયા, ફોન લેન્ડલાઇનના બધા કપાઈ ગયા, રસ્તાઓ તૂટી ગયા, એટલે આવાગમન બંધ થઈ ગયું. તો જેને મનમાં જેમ પ્રેરણા થાય એમ બધા કલ્પના કરવા લાગ્યા કે અહીંયા આટલું થયું છે તો ત્યાં કેટલું થયું હશે. તો તેલનો તાળ બધા કરતા થઈ ગયા. ભુજમાં 2 બિલ્ડિંગ તૂટી ગઈ તો આખું ભુજ જ ખતમ થઈ ગયું. એમ 100-150 જણા મરી ગયા તો 50,000 ને મારી નાખ્યા. પછી કોઈકે કીધું કે મુંદ્રાને તો આખું દરિયામાં જ ગાયબ થઈ ગયું છે, એમ ડૂબી ગયું છે આખે આખ, સુનામી આવી એટલે. તો બધા જ પોતપોતાના. હવે આવું આખે ને બીજી કોઈ આવું બધું જોયું લોકોએ પહેલી વખત, એને કારણે આના સિવાય બીજી કોઈ ચર્ચા જ હતી નહીં, વિષય પણ નહોતો વાત કરવાનો. તો એ જ વસ્તુને ઓર વધારે ને વધારે વાગોળતા રોજ રાતના લોકો સૂઈ જતા તો એમને સપના પણ એવા આવતા કે આપણે પણ કોઈક નર્કમાં કે કોઈ સ્વર્ગમાં કે પિતૃલોકની અંદર જ છીએ અને આપણું પણ હવે અસ્તિત્વ કંઈ છે નહીં એમ. એટલે પછી એ સ્વપ્નાવસ્થામાં એમને અનુભવ પણ એવો થતો જે અહીંયા કહ્યું છે ને કે આત્માનમ અસંતમિવ મેને, એટલે આપણે પણ છીએ કે નથી. એટલે બીકના મારે પછી જાગી જતા, પછી આમ કરીને જોતા કે હા છીએ તો ખરા. આજુબાજુ વાળું કોઈ દેખાય તો નક્કી થાય કે આપણે પણ છીએ, નહીં તો આપણે કયા લોકમાં છીએ એનો પણ અનિશ્ચય થઈ જાય. તો આ કંઈક એ જાતની સ્થિતિનું નિરૂપણ થઈ રહ્યું છે. કોઈ જ ન દેખાય આજુબાજુ તો આપણે પણ આ લોકમાં જ છીએ. કેમ કે ભૂત થયા માન લો આપણે, તો પણ આપણે પોતાને તો જોશું જ. તો અત્યારે આપણે ભૂત અવસ્થામાં છીએ કે અભૂત છીએ
એનો નિર્ણય કેમ કરવો? એટલે આ કહી રહ્યા છે. એક્ઝામ્પલ થી વધારે ક્લિયર થયું. નહીતર હું અહીંયા બહુ પૂછવા હતી કે આ શું કહી રહ્યા છે. અહીંયા પછી બધા સર્વનામ આવે છે ને, એ સર્વનામમાં બી કોના માટે સર્વનામ છે ને એ બહુ કન્ફ્યુઝ થઈ જવાય છે. શક્તિ એટલે ભવિષ્યનું કાર્ય કરવાનું સામર્થ્ય, તેનું નામ માયા છે. એટલે હવે આ જે માયા છે તો એ ભગવાનની શક્તિ છે, અને ભવિષ્યનું કાર્ય એટલે જગત જે રચવાનું કાર્ય છે એ કરવાની છે, અને એનું સામર્થ્ય છે, તેનું નામ માયા છે. એટલે ભગવાનની શક્તિ, એ જે સામર્થ્ય છે તેનું નામ માયા છે. માયા એટલે મારી સાથે, વર્તતે એટલે રહે, તે માયા એવો પ્રત્યય રહેવાથી શબ્દ થયેલો છે. આ ગ્રામર થોડું મને સમજાતું નથી એટલે હું ખાલી વાંચી જઉં છું. અથવા વિભક્તિના પ્રત્યય જેવો આ અનિયમિત શબ્દ થયેલો છે, પછી અપ્રત્યય લાગ્યો છે, તેની જાતનો મયા માનો અદીર્ઘ થયો છે, ઈ પ્રત્યય લાગ્યો નથી. એટલે આ આખું ગ્રામર હું છોડી રહી છું. હે મહાભાગ્યવાન એ સંબોધન છે. અહીંયા જે મહાભાગ કહ્યું છે તે હવે એ સમજાવી રહ્યા છે. તેથી એમ સૂચવેલું છે કે આ અર્થ જાણવો ઘણો કઠણ હોવાથી તેનું જ્ઞાન થતા ઘણું ભાગ્ય થાય છે. એટલે માયા આ ભગવાનની શક્તિ છે, અને માયાનું આવું સ્વરૂપ છે, આવો સ્વભાવ છે. આવો જે અર્થ જે કહી રહ્યા છે મૈત્રેયજી વિદુરજીને, તો કે છે કે તમે મહાભાગ્યવાન છો કે તમને આ માયાનું સ્વરૂપ ને સ્વભાવ જાણી રહ્યા છો. એટલે અહીંયા કહી રહ્યા છે કે તેનું જ્ઞાન થતા ઘણું ભાગ્ય થાય છે. એટલે માયાને જો તમે જાણશો તો તમે એનેથી તરવાનો પ્રયત્ન કોઈ પણ વ્યક્તિ કરશે તો એનું કહી રહ્યા છે કે તેનું જ્ઞાન થતા ઘણું ભાગ્ય થાય છે. જેનાથી સમર્થે આ રચેલું છે, એટલે યયેદમ નિર્મમે વિભુહુ, એટલે જે સાર ખેંચ્યા વિનાની જીવની શક્તિરૂપ માયાથી ઈશ્વરે આ બધું જગત રચેલું છે. એટલે મને એવું સમજાય છે કે માયાથી ભગવાન બધું કાર્ય તો કરવાના જ છે, પણ એમાં જે ભગવાનનું જે આધિપત્ય છે, અથવા તો જીવનું જે અહીંયા 24માં જે જીવ કહ્યું છે, તો એ જીવનું જે આધિપત્ય છે એના થકી જ આ બધું કાર્ય થવાનું છે. એટલે નિયમન કરનાર તો ભગવાન જ છે. એવી રીતે અહીંયા જે સાર ખેંચ્યા વિનાનું જે શબ્દ કયો છે એનાથી મને એવું સમજાય છે. એટલે જે સાર ખેંચ્યા વિનાની, એટલે નિયમન કરનાર બધું ભગવાન જ છે, ભલે કાર્યરૂપે માયાથી બધું થશે. એટલે જીવની શક્તિરૂપ માયાથી, અને આ જે જીવ 24મા શ્લોકમાં જે કહ્યો છે એ સમષ્ટિ જીવની એ શક્તિરૂપ છે માયા, અને આ ઈશ્વરે આ બધું જગત રચેલું છે. એટલે નિયમન કરનાર ભગવાન છે, અને એમનાથી આ જગત બધું રચાયેલું છે. જેના ગુણરૂપ તે શક્તિ છે. એટલે આ ભગવાનની જે શક્તિ છે તે ભગવાનનું ધર્મરૂપ અથવા ગુણરૂપ છે. તે જગતનો કરતા નથી. એટલે માયા જે છે એ જગતની કરતા નથી. એમ વિભુ એટલે સમર્થે શબ્દથી કહેલું છે. જે મૂળમાં વિભુ કહ્યું છે તો એનાથી આ ભગવાન દ્વારા જ રચાયેલું છે, એ આ શબ્દથી કહેલું છે. ભગવાને રચેલા જગતમાં જ જીવના પ્રયોજન માટે તેની માયાથી જ ભગવાને જગત રચ્યું. એટલે આ ભગવાને જ આખું જગત રચેલું છે, અને જીવના પ્રયોજન માટે તેની માયાથી જ ભગવાને જગત રચ્યું. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે પહેલા કહેલ જગતથી જુદા પ્રકારનું વ્યવહારિક જગત રચ્યું, એવો અર્થ છે. એટલે મને અહીંયા પહેલા કહેલ જગત એટલે એવું લાગે છે કે કારણરૂપી જે જગત જે થયું એ એનાથી જુદા પ્રકારનું. એટલે આગળ એટલે બીજું કયું જગત એ મને અહીંયા બહુ સમજાતું નથી, પણ એવું લાગે છે કે આ કારણરૂપી નહીં પણ કાર્યરૂપી જગત ભગવાન માયા થકી રચશે, એવું અહીંયા કહી રહ્યા છે. હર કોઈ સાધનથી જગત રચે છે, તેથી સમર્થ કહેલા છે. એટલે ભગવાન ઘણી બધી પ્રકારથી તત્વોથી રચે છે, આ માયાથી પણ રચે છે. તો અહીંયા કહે છે કે હર કોઈ સાધનથી જગત રચે છે, તેથી ભગવાનને વિભુ એટલે સમર્થ કહેલા છે. આ અહીંયા શ્લોક સંપન્ન થયો. અને અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામ 121મું આવે છે, કે હું હિન્દીમાં છે પુસ્તક મારી પાસે, એમાંથી લઈ લઉં છું. साक्षात सर्व जगत करता, स्वयं साक्षात सर्व जगत करता, स्वयं किसी अन्य की अपेक्षा बिना स्वस्वरूप द्वारा ही स्थावर जंगात्मक सर्व जगत की रचना करने वाले. यजुर्वेद बताता है कि यह सर्व
भूत भविष्य और वर्तमान जगत वो पुरुष परमात्मा ही है और श्रुतियों में भी सर्व ब्रह्म रूप है, इसके सिवाय दूसरा कुछ भी नहीं है। अतएव भगवान ही वर्तमान जगत रूप है। यह जगत में परमात्मा का अंश ही आविर्भाव रूप से प्रकट हुआ है। आप गीता में आज्ञा करते हैं, मैं यज्ञ, मैं स्वधा और मैं ही औषध हूँ। ऐसा कहके समग्र जगत रूप मैं ही हूँ ऐसा हेतु बताया है। श्री भागवत में भी जिनमें से इस जगत की उत्पत्ति, स्थिति और लय उपादान कारण वैसे ही निमित्त कारण भी है, वो परमात्मा इत्यादि वेद, गीता और शास्त्र की अन्य की अपेक्षा बिना ही आप जगत को प्रकट करते हैं, यह सिद्ध होता है। कुम्हार को घड़ा बनाने के लिए मिट्टी, चक्र, डंडा इत्यादि की जरूरत पड़ती है, परंतु परमात्मा को जगत को बनाने में किसी अन्य की अपेक्षा नहीं होती। आपने तो स्वयं अपनी अलौकिक शक्ति द्वारा ही अर्थात माया में आरोप किए बिना केवल निज स्वरूप से ही जगत का निर्माण किया है। अतएव आप ही साक्षात जगत के कर्ता हैं, ऐसा कहा गया। આ શ્લોક અહીંયા સંપન્ન કરો. મને અહીંયા જે હવે આગળના શ્લોકમાં બી પાછું એક પુરુષની વાત આવે છે, એટલે અહીંયા જે વારે ઘડીએ જે પુરુષની વાત આવે છે ને એમાં થોડુંક મને સમજાતું નથી કે આ જે આગળ આપણે વાત થઈ 24માં એ સમષ્ટિ જીવનું આવ્યું. હવે અહીંયા જે બધા જે બતાવ્યું કે આ જોનાર છે અથવા તો આ અહીંયા જેટલી વાર બી એ પુરુષની વાત આવી તો એ સમષ્ટિ જીવનો પુરુષ જ લેવાનો કે ભગવાન લેવાનો, કે આ સારી રીતે જોનારની શક્તિ શબ્દોથી માયા ગુણરૂપ છે, આ જોનાર જ આત્મા છે. એ જે અહીંયા જોનાર તરીકે કહ્યું છે તો એ 24માં જે સમષ્ટિ જીવ છે એને જ લેવાનું છે. એ તો ઉત્પત્તિના પૂર્વ જે અવસ્થા છે એનું વર્ણન છે ને. 23માં અને તે પછી ઉત્પત્તિ બતાવી રહ્યા છે. તો પૂર્વમાં જે તત્વ જેની અંદર લીન થવા યોગ્ય છે એમાં એ લીન થયું એ બતાવ્યું. તો સદંશ હોય જે જડ જગત છે જેના સંબંધમાં એમ બતાવ્યું કે જીવનો આધાર ન હોય એવું જગત, એનો સતમાં લય થયો અને જીવાધારિત જે જગત છે એનો ચિત્તમાં લય થયો. તો સચ્ચિત અને આનંદમાં જેવી રીતે આવિર્ભાવક શક્તિઓ છે એ પણ સચ્ચિદાનંદની અંદર જ આવિર્ભાવ તિરોભાવથી કરવામાં આવે છે ને. તો નિરૂપણ કરતી વખતે સદંશ કે ચિદંશ એ શબ્દનો પ્રયોગ થાય પણ એનો અર્થ એવો તો નથી ને કે ભગવાન નથી. ભગવાનનો સત છે એની તો વાત થઈ રહી છે. તે જ રીતે સમષ્ટિ કહો ચાહે ભગવાન કહો એના અંદર કોઈ ફરક નથી પડતો, એ જ વસ્તુ છે. બીજું કોઈને પ્રશ્ન હોય તો નહીતર આગળ કરું. જે આ વસ્તુ કહી રહ્યા છે સાંભળે છે બીજું મહાભારત આ ઉત્પત્તિ સમજાવે છે. તે પછી શું કહે છે એ સંબોધન છે કે એમ સૂચવેલું છે કે આ જાણવું વચન હોવાથી તેનું જ્ઞાન કરતા ભાગ્ય જાય છે. ભાગ્ય જાય એટલે આ વિશેષ અમુક વિષય સમજાવી રહ્યા છે એવું લાગે છે. તો બે સાફ ખેંચ્યા વગરનું છે. આ તો બીજી બધી દ્રષ્ટિએ છે ત્યાં શું સાફ ખેંચાઈ ગયું છે, ન્યાય શું સાફ થઈ દ્રષ્ટિ કહી રહ્યા છે. કરો સમાધાન. શું મહત્વ છે? તમારો ફોન મ્યુટ છે.
સોરી, હું બોલ્યા કરતી હતી. હા, અહીંયા જે ઘણું ભાગ્ય થાય છે એવું જે માસી પ્રશ્ન પૂછ્યો ને, તો એમાં મને એવું સમજાય છે કે માયાનું સ્વરૂપ અને સ્વભાવથી જો આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુને જાણીએ તો સપોઝ આપણે એનાથી ઉપર ઉઠવું હોય તો આપણે એનાથી ઉપર ઉઠી શકીએ. એટલે આ જે માયા છે એ ભગવાનની શક્તિ છે અને એનું આવું સ્વરૂપ છે. જો એવું આ વિદુરજી જાણે તો એનાથી ઉપર ઉઠી શકે. એટલા માટે એમનું આ ઘણું ભાગ્ય થાય છે એવું મને સમજાયું છે. વિશેષ કંઈ હોય તો આપ આપણા બધા માટે ભાગ્યવાન થશે ને આ શબ્દો. આપણે સમજીશું તો આપણે પણ ભાગ્યવાન થશું. બધાના માટે જ થશે એવું. શું છે આ કે જેને ભાગ્ય ઘણું ભાગ્ય થાય છે, જે આ સમજે છે તેનું ઘણું ભાગ્ય થાય છે. આ સમજવું છે વિશેષતા છે. નહીં તો વિશેષતા સમજાય છે ખરી, નથી પણ સમજાતી. માયા થઈ રહી છે, વિશેષતા છે સૃષ્ટિ. એટલે અહીંયા જે ઘણું કઠણ હોવાનું કહ્યું ને, એટલે મને એવું લાગે છે કે માયાની વચ્ચે રહીને માયાના સ્વરૂપને જાણવું અને એમાંથી બહાર નીકળવાનું એ કઠણ હોય એવું મને લાગે છે. એટલે માયાનું આ રીતનું જાણવું અને એમાંથી ઉપર થવું, મને તો માસી આવું સમજાય છે. વિશેષ જે કરશે બીજો વિષય કરો તમે. સાર ખેંચ્યા વિનાની, એટલે આ જે માયા છે એનાથી આખું જગત થવાનું છે. ભગવાનની શક્તિ છે, એને ભવિષ્યનું કાર્ય કરવાનું એનામાં સામર્થ્ય છે. પણ છતાં બી એ બધું જે કરશે ને તે ભગવાનની ઈચ્છાથી કરશે અને ભગવાનના નિયમનથી કરશે. એટલે બધું ભગવાનની શક્તિરૂપ હોવાથી બધું જ સામર્થ્ય ભગવાને એને નથી આપી દીધું એવું મને લાગે છે. એટલે આ જે જીવ છે, જે અત્યારે આપણે જોયું કે ભગવાન સમષ્ટિ જીવ છે, એનો કોઈ સાર નથી ખેંચી લીધો, કારણ કે એ જ મુખ્ય છે અને આ એની શક્તિ છે એવું મને લાગે છે. એટલે અહીંયા એવું લખ્યું હોય કે જીવનો સાર ખેંચ્યા વિનાની આ શક્તિરૂપ માયાથી ઈશ્વરે આ બધું જગત રચેલું છે એવું મને સમજાયું છે. કોઈને આ સંબંધમાં કંઈ કહેવાનું હોય? એવું પણ લઈ શકાય છે કે માયા છે એ તો આ જળ જગત જ બનાવવાની છે. તો જે સાર ખેંચ્યા વિનાની એટલે જે ચૈતન્ય જે છે એ ચૈતન્ય તો રહેવાનું જ છે જગતમાં. એટલે બી કદાચ સાર વર્ડ યુઝ થયો હોય, ખ્યાલ નથી મને, પણ આ બંને ઓપ્શન મને લાગે છે. એટલે સદસદાત્મિકા માયા નામની શક્તિથી ભગવાને આ જગત રચ્યું છે. આ મુખ્ય વાત શ્લોકમાં કહેવામાં આવી છે. તો સદસદાત્મિકા શક્તિ યયા ઇદમ નિર્મમે વિભુ. તો યયા જે પદ છે એ કરણના રૂપમાં પ્રયુક્ત છે. એટલે માયાને કરણ બનાવી ભગવાને, જગત બનાવ્યું ભગવાને છે, પણ માયાને કરણ તરીકે સ્થાપિત કરી છે. જે માયા ચિત્ત શક્તિ રૂપ છે અને અનુદ્ધૃત સારયા એટલે જેમાંથી સાર કાઢી નથી લેવામાં આવ્યો તે પ્રકારની છે. તો એણે જ આ જગત બનાવ્યું છે. તો અનુદ્ધૃત સાર જો જેમાંથી સાર કાઢી લીધેલો હોય તો શું થાય? જેવી રીતે કોઈ જીવિત પદાર્થ છે એમાંથી એની આત્મા કાઢી લેવામાં આવે તો એ જળ વસ્તુ વત રહી જાય ને.
એ જ રીતે માયાએ જે જગત બનાવ્યું છે એ માયા પોતે અનુદ્ધૃત સાર રૂપા છે. એટલે જેમાંથી સાર એટલે કે તત્વ કાઢી નથી લેવામાં આવ્યું તે પ્રકારની. એટલે એ માયા સતી છે, અસત નથી. અથવા જેને માયાવાદીઓ સદસદ વિલક્ષણ કહે છે એ પ્રકારની આ માયા નથી. એટલે આગળ પણ આ વાતને કહેવામાં આવ્યું કે આ સ્વભાવતઃ સન અન્યથા અંગીકારાદ અસન. સદસદાત્મિકાના અર્થમાં આ વાત સમજાવી કે આ સ્વભાવથી તો પોતે સદરૂપા છે, પણ અન્યથા અંગીકારથી એ અસત જેવી લાગે છે. તો એતાદૃશે એવ આત્મા તસ્યાહ, એનું સ્વરૂપ આ જાતનું છે. અને એ જે છે એ ભગવાનની શક્તિ રૂપા છે, ચિત્શક્તિ રૂપા. તો એના દ્વારા જ્યારે આ જગતનું નિર્માણ થયું તો થશે શું કે યસ્ય ભાવરૂપા શક્તિ તસ્ય કર્તૃત્વમ વ્યાવર્તયતિ વિભુઃ ઇતિ. એટલે આ જે શક્તિ જે છે, જે ભાવરૂપા શક્તિ છે, એને પોતે આ જગત બનાવ્યું છે એમ નહીં, એ કારણ રૂપા છે. બનાવ્યું તો એ વિભુ ભગવાને છે. તો અનુદ્ધૃત સારથી મતલબ એ છે કે માયાવાદ જે રીતે માયાને એક સ્વતંત્ર પદાર્થ તરીકે માને છે અને સદસદ વિલક્ષણ તરીકે જેને વિચારે છે, તે પ્રકારની આ નથી, પરંતુ સતી શક્તિ છે એવું લાગે છે. એ મારે સમજીએ તો નથી બેસતી આ વાત. સદસદ જે લક્ષણ હોય છે એના બધા ચાલે છે તો એ કઈ બેસતું નથી. તો આ શક્તિ છે અને ભગવાનની શક્તિ છે, એટલે ભગવાનને કર્મ બનાવ્યું, કરતા ભગવાન છે તે અંત તો બચવા. એની વિશેષતા આપી દીધી છે. આ માયાની સૃષ્ટિ જે થઈ એની વિશેષ બતાવી છે એવું સમજાય છે નહીં. શું વિશેષ? શું મહાભારત કઈ ના આ સમજશો, આને સમજો એટલે મહાભારત તમે આને સમજશો એવી રીતે કહીશું. તો આ સમજવી બહુ સારી વાત છે. આ માયાને સમજવી એવું લાગે છે. હા, એ તો છે. દૈવી એસા ગુણમયને અહીં લેવાશે ને આ માયાને કહીશું માયા પ્રભુના સામે એ વાત એ માયાને કરાશે અને આ વચ્ચે માયા છે. અને નંબર 5 છે ને, જે પહેલા કહેલ જગત થી જુદા પ્રકારનું વ્યવહારિક જગત રચ્યું એવો અર્થ છે. એટલે કે પહેલા જે જગત રચ્યું એ ભગવાન રચ્યું એ જગત, અને હવે જે માયાને કારણ બનાવીને જગત રચ્યું એની વાત થઈ રહી છે. હા, એ આગળ જ ખુલાસો થઈ ગયો ને. 23મા શ્લોકમાં જ કહ્યું ને, આ સર્વ જગત પહેલા ભગવાન જ હતા, કારણ કે શુદ્ધ લીલા તો ભગવાન જ એવા પ્રકારે એટલે કે જગત રૂપ થાય તે છે. ત્યાં એ વાત ખુલાસો કરેલ છે. અત્યારે આપણે જીવી રહ્યા છીએ માયાને. અત્યારે જે આપણને લાગી છે જે માયા કરણક સૃષ્ટિ અને સાક્ષાત સૃષ્ટિ. બીજા કોઈને કઈ કહેવાનું છે? હા જી દંડવત. હા, આ ચોથા નંબરની ફૂટનોટ કહી ને કે આ બીજો મત કહેલો છે, આત્મા અસત્યપણું અને જ્ઞાનના બનેલ પિંડ જેવી તે છે. તો આ જ્ઞાનના બનેલ પિંડ નહીં સમજાયું. બેલાબેનનો બી આજ કદાચ પ્રશ્ન હતો, મને બી જે સમજવું છે. હા, પ્રણામ જે છે. એ તો મેં કહ્યું હતું, સમજાવો બેલાબેન, ફરીથી કહ્યું. હા, એટલે જે આગળ 24મા શ્લોકમાં જે કહ્યું ને, એટલે જેને પણ આ જ્ઞાન થયું જે જીવને, એને એનું જે બધું આ પિંડીકરણ થયું ને, જેવું ઉત્થાનિકામાં બી કહ્યું ને કે અસત જણાવનારા આ જ્ઞાનો જ એકઠા થઈ માયા રૂપે ઉત્પન્ન થયા. તો એ જે જ્ઞાનો જ એકઠા થયા ને, એ જે પિંડીકરણ થઈને માયા થયા ને, એ જ અહીંયા એનું પિંડીકરણ જે કહ્યું ને, જ્ઞાનરૂપ જ્ઞાનના બનેલ પિંડ જેવી,
તો એ અસત જણાવનારા જ્ઞાન જે ભેગા થયા અને એ માયા તરીકે ઉત્પન્ન થયા, તો એ માયાનું પિંડીકરણ થયું એવું મને સમજાયું છે. બરાબર? હાજી જીજી, હાજી જી, હા થયું. પ્રણામ જીજી. હા, દંડવત પ્રણામ છે. અહીંયા આપણે ભાગવતર પ્રકરણમાં 5 નંબર 7 ઉપર જે પ્રભુજીએ જે સૃષ્ટિ માટે જે 5 પ્રકારની સર્ગરૂપ લીલા થઈ, તે 5 બંધન અને મોક્ષ એવા 2 થી 2 પ્રકારની 10 પ્રકારની થાય છે. એમાં જે બીજો પોઈન્ટ આપ્યો છે ને, કે જે તેવી રીતે ગુણાથી સૃષ્ટિની મુક્તિ જ્ઞાનથી થાય છે, કારણ કે આ સૃષ્ટિ 3-5-24 જણાવ્યા પ્રમાણે અજ્ઞાનથી થાય છે અને અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. તો જે અહીંયા 3-5-24 આવશે કે 25 પ્રમાણે લેવાશે, મને એ ના સમજાયું છે. શું વિષય છે જુઓ જરા. 5મા પાના ઉપર ક્યાંથી વાંચો તમે જરા? હા, 7મા પાના ઉપર. 7મું પાનું. હા, એમાં બીજો પોઈન્ટ છે વચ્ચે કે જે 5 પ્રકારની સર્ગરૂપ લીલા થઈ ને, એમાં બીજો પોઈન્ટ કે તેવી રીતે ગુણાતીત સૃષ્ટિની મુક્તિ જ્ઞાનથી થાય છે, કારણ કે આ સૃષ્ટિ 3-5-24 જણાવ્યા પ્રમાણે અજ્ઞાનથી થાય છે અને અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. તો એ 3-5-24 લેવાશે કે 25 આવશે, મને એ ના સમજાયું. બરાબર? ત્યાં તો જે મેં લાસ્ટ ટાઈમ એવું લખેલું છે કે તત્વો પહેલા સ્તુતિ કરી પછી જ્ઞાન માંગે છે જેથી તેમની મુક્તિ થાય. તો હજુ તો તત્વો આવ્યા જ નથી, હજુ તો તત્વો જ 28 શ્લોક પછી આવે છે. એટલે આ મને મુક્તિની જે વાત આવી રહી છે એ મને સમજાયું નહીં છે. અહીંયા જે પૂછી રહ્યા છે ત્યાં લખ્યું છે તો બરાબર કે 3-5-24 લખ્યું છે, પણ એ સમજાવતા મને નથી આવડતું. આ કોઈને કરવું હોય સમાધાન. હા, જે પ્રણામ. મારો પણ આ પ્રશ્ન છે કે આ ગુણાતીત સૃષ્ટિને એમ કે અજ્ઞાન હોય છે, એમનું જ્ઞાનથી મોક્ષ થાય છે, એ જ મને પહેલેથી સમજાતું નથી. જે પ્રણામ એટલે હું પહેલા જ પૂછવાની હતી, મેં આ પણ આ સબ્જેક્ટ આવે ને તારે હું પૂછું. પ્રણામ છે. આમાં સમસ્યા શું છે કે જેમ બે સૃષ્ટિ બતાવી ને કે સગુણ સૃષ્ટિની મુક્તિ મોક્ષ લીલાનો સંબંધ થવાથી થાય છે અને ગુણાતીત સૃષ્ટિની મુક્તિ જ્ઞાનથી થાય છે. તો અહીંયા આજ તો વાત આવી ને કે એણે પોતાને અસત રૂપ જાણ્યું, એનું એક સમષ્ટિ રૂપ માયા છે. એ માયાને કારણ બનાવીને આગળ જઈને આ રીતે ઉત્પન્ન થાય છે જગત. તો જ્ઞાન થશે તો મુક્તિ થઈ જશે. જે પ્રણામ પણ મને બહુ એ નથી, પણ આપણે ગઈકાલના શ્લોકમાં કે જોયું હતું ને કે એની જ્ઞાન શક્તિનો તો લય થયો નહોતો, એટલે જ્ઞાન તો હતું જ ને એમનામાં. ઈશ્વરની ક્યાં વાત છે? તમે ઈશ્વરની મુક્તિની વાત કરી રહ્યા છો. નથી? તમે ક્યાં ગયા? હા, માફ કરજો, જે મ્યુટ થઈ ગયેલું હતું. આ ગુણાતીત સૃષ્ટિની જ વાત કરું છું હું. હા, તો એ લોકોને આ અસત જેવા હતા એટલે એ લોકોને જ્ઞાન ન હતું એમ આપનું કહેવું છે? એમ નહીં, ગુણાતીત સૃષ્ટિની મુક્તિ જ્ઞાનથી થાય છે. બરોબર. એના કોષ્ટકમાં એ વાત કહી છે કે કારણ કે આ સૃષ્ટિ 3-5-24 જણાવ્યા પ્રમાણે અજ્ઞાનથી થાય છે અને અજ્ઞાનનો નાશ
જ્ઞાનથી થાય છે. તો એ વાત તો આપણે અત્યારે જોઈ ને, અજ્ઞાનથી કઈ રીતે થઈ રહ્યું છે. તો 24મા શ્લોકમાં જ્ઞાન શક્તિનો લોપ થયો ન હતો તેવા એણે પોતાને અસત જેવો માન્યો. તો આજે અસત જેવું જે માન્યું છે એને કારણે આગળ જઈને એને હવે આ માયા દ્વારા જગતનું નિર્માણ કર્યું. હા, ખ્યાલ આવે, સમજાય મને. અસત્ય પછી જ્ઞાન થશે ને એટલે પછી આ પેલી આ શક્તિઓથી એટલે પોતે તમારો અવાજ બહુ તૂટીને આવે છે. સમાજે અસત જેવો માન્યો એટલે પછી એમણે જ્ઞાન શક્તિથી એ પોતે એમણે આ માયાથી સૃષ્ટિ રચી એ રીતનું ને, જે પછી જ્ઞાનથી એમણે પોતે એ જ કર્યું. અસત માયાથી જ્ઞાન દ્વારા માયાથી સૃષ્ટિ રચી એ રીતે ને આપ કહો છો. જે જરા ફરીથી કહો, અહીંયા તમારો અવાજ બહુ કપાઈને આવતો હતો એટલે સમજી નથી શકાયું. જે આપે એવું કીધું ને કે અસત જેવા હતા, અસત જેવો હતા એ જીવ, પણ પછી એને આ જ્ઞાન શક્તિ એટલે જે આ પહેલી જે ઉત્થાનિકામાં હતું ને, એટલે એના દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત કરીને પછી પોતે જ્ઞાનથી માયા દ્વારા સૃષ્ટિની રચના કરે છે, એવું જ આપ કહેવા માંગો છો ને? હા જી હા, હા જી હા. એટલે હું જે હું સમજી તે હું કન્ફર્મ કરવા માંગુ છું કે હું બરાબર સમજી છું ને. એટલે એ રીતે અજ્ઞાનનો જ્ઞાનથી મોક્ષ થયો, જ્ઞાનથી એનું બંધન છૂટ્યું, મોક્ષ. હા 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 જી થયું. હા, પ્રણામ જી, પ્રણામ. કરું આગળ જશે? હા, દંડવત પ્રણામ છે. એટલે પણ અહીંયા શ્લોકમાં 3, 5, 25 સમજવું પડશે, હું એમ પૂછતી હતી. જજે નહીં, સૃષ્ટિ ત્યાં જ તો બતાવી છે ને. જી જી હા જી દંડવત પ્રણામ. કરું આગળ જશે? હવે આગળ, જે સૃષ્ટિ તે વિદુરે સામાન્ય રીતે કહી તે નીચેના શ્લોકથી આરંભે વિસ્તારથી કહે છે. એટલે વિદુરજીએ તો ઉત્પત્તિ, સ્થિતિ, લય અને એવી રીતે જ વાત કરી હતી. હવે એને જ ડિટેલમાં અહીં કહી રહ્યા છે. કાલવૃત્યા તુ માયાયામ ગુણમયામ અધોક્ષજ પુરુષેણ આત્મભૂતેન વીર્યમ આદત વીર્યવાન. જેમનું ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ શકતું નથી તેવા વીર્યવાળા ભગવાને તો કાલની ક્રિયાથી ગુણવાળી થયેલી માયામાં પોતાના અંશરૂપ પુરુષથી વીર્યનું આધાન કર્યું. એટલે આગળ આપણે જોયું કે ભગવાન અને પ્રકૃતિ માયા બેનું બતાવ્યું. હવે અહીંયા કાલને બતાવી રહ્યા છે, કાલની વૃત્તિ બતાવી રહ્યા છે. તું જીવ જગત રચે છે એવા મતને ખોટો ઠરાવે છે, કારણ કે જીવ જગતનો કરતા નથી તેમજ બીજા વડે રચતો નથી. એટલે મને લાગે છે કે સ્વભાવવાદ કે જ્યાં ઈશ્વર ન હોય એ જે મત છે એમાં જે કહે છે કે એની જાતે જ બધું થયા કરે છે, તો ત્યાં એને એનું વ્યાવર્તન કરી રહ્યા છે કે જીવ જગત રચે છે એવો જે કોઈનો મત હોય તો અહીંયા ખોટો ઠરાવી રહ્યા છે કે જીવ જગતનો કરતા નથી તેમજ બીજા વડે રચતો નથી. કાલની ક્રિયા એટલે કાલ ત્યાં આવીને ફર્યો, તેને પ્રદક્ષિણા કરી, એટલે કાલની ચેષ્ટા થઈ. તે કાલની ક્રિયાથી માયામાં ગુણોનો ખળભળાટ થયો. એટલે અત્યારે જે માયા ઉત્પન્ન થઈ હતી એ સમ હતી. હવે જે માયા કાલની ક્રિયા થઈ તો માયાના જે ગુણો છે એમાં ખળભળાટ થયો. એટલે હવે એ માયા શોભિત થઈ. કાલનું અધિષ્ઠાન થયેલી તે ખળભળા ગુણોવાળી થઈ એવો અર્થ છે. ત્યારે મોહ પામેલી થતા તે પુરુષની પેઠે કામથી અંધ થઈ. એટલે એના જે 3 ગુણો છે એ બધા મિશ્ર અવસ્થામાં આવે અને હવે એ મોહ પામેલી થતા તે પુરુષની પેઠે કામથી અંધ થઈ. ત્યારે ભગવાને ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન થઈ શકતું નથી તેવા જ રહીને, તેનાથી અજાણ્યા રહીને જ પોતામાંથી
તેનો પતિ થવા યોગ્ય એક પુરુષ બનાવ્યો. એટલે આ પ્રકૃતિનો જે પુરુષ છે એની અહીં વાત કરી રહ્યા છે કે ભગવાન અધોક્ષજ છે અને તેનાથી અજાણ્યા રહીને જ, એટલે માયાના જે ગુણો ખળભળાટ પામ્યા છે તો એનાથી દૂર રહીને અથવા તો એનેથી લેપાયા વિના પોતામાંથી તેનો પતિ થવા યોગ્ય એક પુરુષ બનાવ્યો. એટલે આ પ્રકૃતિનો પુરુષ છે. માયા જે છે એ સમ હતી ને હવે જે ગુણોના ખળભળાટ વાળી થઈ છે તો એના માટે આ પુરુષ થયો પ્રકૃતિનો. ભગવાનનો અંશ પુરુષોત્તમ રૂપ જ તે પતિ થવા યોગ્ય હતો. તેની પોતાની મેળે પ્રવૃત્તિ થતી ન હોવાથી તેને નિમિત્ત બનાવીને ભગવાને પોતે જ તેના અંતર્યામી થઈ તે માયામાં વીર્યનું આધાન કર્યું. કારણ કે પુરુષ અને જીવને શરીરની અંદર જ વૃષણ હોવાનું સંભવતું હોવાથી તેઓને વૃષણ ન હોવાથી વીર્ય ન હતું અને ભગવાન પોતે જ વીર્યવાળા હતા. એટલે અહીંયા આ ભગવાનનો અંશ છે, જે આ પુરુષ છે એ ભગવાનનો અંશ છે અને કારણ કે આ પ્રકૃતિ માયા છે એ ભગવાનની શક્તિ છે એટલે એ ભગવાનનો અંશ જ એના પતિ થવા એટલે કે પ્રકૃતિનો પુરુષ થવા યોગ્ય હતો. તેની પોતાની મેળે પ્રવૃત્તિ થતી ન હોવાથી, એટલે આ પ્રકૃતિ અને પુરુષની પોતાની મેળે પ્રવૃત્તિ નથી થતી, એટલે જગતનું કાર્ય કરવા માટે બંને પોતાની રીતે આગળ નથી વધી શકતા. એટલે આ પુરુષને નિમિત્ત બનાવીને ભગવાને પોતે જ તેના અંતર્યામી થઈ તે માયામાં વીર્યનું આધાન કર્યું. એટલે ભગવાન પોતે જ તેમાં પ્રવેશ થયા અંતર્યામી સ્વરૂપે અને એમાં માયામાં વીર્યનું આધાન કર્યું. કારણ કે પુરુષ અને જીવને શરીરની એટલે જીવ શરીર હોય તો વૃષણ હોય, પણ અહીંયા હજુ એ પુરુષ અને જીવ શરીર નથી. કારણ કે મને એવું સમજાય છે કે હજુ મહાભૂતોને એ બધું પ્રગટ નથી થયું તો શરીર નથી. એટલે અહીંયા એવું લખ્યું હોય એવું લાગે છે કે તેઓને વૃષણ ન હોવાથી વીર્ય ન હતું અને ભગવાન પોતે જ વીર્યવાળા હતા. પછી પુરુષને નિમિત્ત બનાવીને ભગવાનને સ્થાપન કરેલું વીર્ય માયામાં રહેલું તેમાં જીવનો પ્રવેશ થતા તે મહત્તત્વ થયું. એટલે આવી રીતે આધાન થયું અને પછી એમાં જીવનો પ્રવેશ થયો એટલે એ મહત્તત્વ થયું. આ અહીંયા કહી રહ્યા છે અને એમાં ગીતાજીનો જે શ્લોક આવી રહ્યો છે જે ગયા વખતે માસીએ એક શ્લોક કહ્યો, આ હું અહીંયા કહું છું કે મમ યોનિ મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્ય અહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. हे अर्जुन, मेरी महत ब्रह्म रूप मूल प्रकृति संपूर्ण भूतों की योनि है, अर्थात गर्भाधान का स्थान है और मैं उस योनि में चेतन समुदाय रूप गर्भ को स्थापन करता हूँ. એટલે જે પુરુષ રૂપ છે કહ્યું છે ને એ ચેતન સમુદાય રૂપ गर्भ છે. उस जड़ चेतन के संयोग से सब भूतों की उत्पत्ति होती है. એ આ અહીંયા આવતું હોય એવું લાગે છે જે અને આ અહીંયા જે ફરી પાછું આ જે ઉપરનું જે કહ્યું ને કે તું તો જીવ જગતને રચે છે એવા મતને ખોટો ઠરાવે છે કારણ કે જીવ જગતનો કરતા નથી. આ સમજાયું ખરું, પણ આ જે મત કોનો છે ને એ મને બહુ સ્પષ્ટ ખબર નથી. મેં અહીંયા લખ્યું છે સ્વભાવવાદનો મત છે પણ મને કન્ફર્મ નથી છે. સ્વભાવવાદનો નહીં, બ્રહ્મસૂત્રમાં જ આ મત પ્રતિપક્ષી તરીકે કહેલું છે. હા, એ પ્રતિપક્ષમાં એ કોણ છે એ મને ખ્યાલ નથી જે કોનો મત છે. કોઈ વ્યક્તિના નામની આવશ્યકતા નથી. એક એવો મત છે કે જે સૃષ્ટિ જીવ કરે છે એટલે સાંખ્ય છે એમ સમજી લો ને, જે નિરીશ્વર સાંખ્ય છે તે પ્રમાણે. અહીંયા જે પુરુષ આવ્યો ને જે કે પોતામાંથી તેનો પતિ થવા યોગ્ય એક પુરુષ બનાવ્યો અને એ પુરુષોત્તમ રૂપ જ તે પતિ થવા યોગ્ય હતો. એટલે હવે આ જે પુરુષ છે પ્રકૃતિનો જે પુરુષ આપણે કહીએ છીએ કે જે અક્ષર બ્રહ્મા પ્રકૃતિ પુરુષ એ જે આપણે કહીએ છીએ એ એવી રીતે આને સમજાશે છે. હા, એ ભગવાન તે રૂપે બન્યા. હા જી, આગળ બે શ્લોક છે. હા, પેલા બેન તેની પોતાની મેળે પ્રવૃત્તિ થતી ન હોવાથી તેની એટલે આમાં જે પુરુષની સમજવાની ને
બેલાબેન, તમે મને લાગે પ્રકૃતિ ને પુરુષ બંને બોલેલા, તો આમાં પોતાની તો પુરુષ જ આવશે ને, કે પુરુષની પ્રકૃતિ, કારણ કે પુરુષ એ કરતા નથી હોતો ને, એવું મને ધ્યાન છે. જે શું આવશે ને તેને નિમિત્ત બનાવીને, એટલે પુરુષને નિમિત્ત બનાવીને ભગવાન પોતે જ અંતર્યામી થઈ તે માયામાં વિધિઓનું આધાન કર્યું, એટલે પુરુષ આવશે ને. જે પુરુષ, હા જી જી. અને તેઓને વૃષણ ન હોવાથી વીર્ય ન હતું, એટલે તેઓને એટલે તો આમાં જે આ પ્રકૃતિ આવશે. પુરુષ અને જીવ કયા છે ને? સોરી, ના, વૃષણ ન હોવાથી, પુરુષ અને જીવને શરીરની અંદર એને માટે તો એ પુરુષ અને જીવને બંનેને માટે, એટલે તેઓને લખ્યું છે પ્રકૃતિ. પણ બેલાબેન, એમાં તો એવું લખ્યું કે પુરુષ અને જીવને શરીરની અંદર જ વૃષણ હોવાનું સંભવતું હોવાથી તેઓને વૃષણ ન હોવાથી, એટલે પુરુષ અને જીવને વૃષણ નથી એમ, એ રીતે જોડવાનું ને બેલાબેન. ફોન મ્યુટ છે. એટલે જે એવું જ આવશે ને, પુરુષ ને જીવને વૃષણ ન હોવાથી. જો બેલાબેન કઈ કહેતા હોય. તાત્પર્ય છે કે શરીર હોય તો શરીરના અંગો હોય, પણ અહીંયા શરીર જ નથી ત્યારે એ તાત્પર્યથી કહ્યું છે. ચાહે જીવ હોય, ચાહે પુરુષ હોય, શરીર હોય તો વૃષણ હોય. અત્યારે એ સ્થિતિ નહીં હોવાને કારણે ભગવાને જ પોતાના વીર્યથી આ કાર્ય કર્યું. જી જે થયું. હા, પ્રણામ. હા, સોરી જે મારો ફોન મ્યુટ અનમ્યુટ કઈ થતો જ ન હતો, એટલે હું બોલી ના શકું. હા, હવે આગળનો શ્લોક 27. તતો અભવન મહતત્વમ અવ્યક્તાત કાલચોદિતાત વિજ્ઞાનાત્માત્મ દેહસ્થમ વિશ્વમ વ્યંજન તમોનુદઃ. પછી કાલે ખળબળાવેલી માયામાંથી પોતાના દેહમાં રહેલા વિશ્વનો પ્રકાશ કરતું અંધકારનો નાશ કરનાર વિજ્ઞાનરૂપ મહત તત્વ ઉત્પન્ન થયું. એટલે અહીંયા જે વિશ્વનો પ્રકાશ કરતું અંધકારનો એ જે કોમા ત્યાં આવ્યો છે ને, એ કરતુંની અંધકારની પહેલા આવી જશે તો બરાબર સમજાશે. વિશ્વનો પ્રકાશ કરતું કોમા અંધકારનો નાશ કરનાર વિજ્ઞાનરૂપ મહત તત્વ ઉત્પન્ન થયું. તે માયામાં જ રહેલું બીજ મહત તત્વ ન હોવાથી પ્રસવ થાય, તે માટે કાલે માયામાં ખળભળાટ કરતા પ્રસવ કરનારી તે માયામાંથી મહત તત્વ ઉત્પન્ન થયું. પછી એમ કાલે ખળભળાવેલી માયામાંથી શબ્દોથી કહેલું છે. એટલે હવે આ ક્રમિક ઉત્પત્તિ બતાવી રહ્યા છે. તો પહેલા માયા આવ્યું અને પછી કાલ આવ્યું, અને ગુણોનું જે ખળભળાટ શોભ થયો એમાંથી પ્રકૃતિ, અને પ્રકૃતિને પુરુષ આવ્યું. હવે મહત તત્વનું જે મહત તત્વ છે એનું હવે અહીંયા બતાવી રહ્યા છે. એટલે જે વીર્યનું આધાન કર્યું એના પછી હવે એ કહી રહ્યા છે કે ફરી કાલે માયામાં ખળભળાટ કર્યો તો એનું જે પ્રસવ થયું એમાંથી મહત તત્વ ઉત્પન્ન થયું. એમ કાલે ખળભળાવેલી માયામાંથી, એટલે કાલચોદિતા જે કહ્યું છે એના માટે કહ્યું છે. એમાં પહેલા નંબરની ફૂટનોટ છે કે શ્રી ભાગવત સર્વ વેદો અને ઇતિહાસના સારરૂપ હોવાથી બીજા પુરાણોમાં કહેલી શક્તિની નાભીમાંથી નીકળેલા કમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિ આ સૃષ્ટિની સમાન છે એમ જણાવેલું છે. અહીંયા ફૂટનોટ મને લાગે છે જીવના ગુણમાંથી ત્યાં જોડાશે ને, જે આ ફૂટનોટ જીવના ગુણમાંથી જ અને ભગવાનના અંશમાંથી બધું ચેતન કાર્ય ઉત્પન્ન થાય છે. તો
બ્રહ્માજીએ જે ઉત્પત્તિ કરી કમલ નાભી કમલમાંથી જે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને પછી એમને જે સૃષ્ટિની રચના કરી અને અહીંયા જે મહત્તત્વથી ભગવાનના અંશથી જે બધું કાર્ય થઈ રહ્યું છે તો એ બંને સમાન છે એવું અહીં પુરુષોત્તમજી કહી રહ્યા છે પહેલી ફૂટનોટમાં. હવે જીવના ગુણમાંથી જ અને ભગવાનના અંશમાંથી બધું ચેતન કાર્ય ઉત્પન્ન થાય છે. અહીં સમૂહની જ ઉત્પત્તિ ઈચ્છેલી છે અને લય પણ સમૂહમાં જ થાય છે કારણ કે તે જ્ઞાનરૂપ જ ઉત્પન્ન થયું. એટલે અહીં સમૂહની એટલે મને એવું સમજાય છે કે જે બધું તન્માત્રા મહાભૂતો વગેરે જે ઉત્પન્ન થવાનું છે તો બધું જ આ મહત્તત્વમાંથી જ ઉત્પન્ન થવાનું છે અને જ્યારે લય થશે ત્યારે પણ એ આખો સમૂહ અહંકાર બધા રાજસ તામસ અહંકારનો અને એમાંથી ઉત્પન્ન થયેલો બધાનો લય પણ અહીંયા સમૂહમાં જ મહત્તત્વમાં જ થશે. એના માટે આ કહેલું એવું લાગે છે કારણ કે તે જ્ઞાન રૂપ જ ઉત્પન્ન થયું. એટલે તે એટલે મહત્તત્વ છે એ અહીંયા જે વિજ્ઞાન આત્મા આત્મદેહસ્થમ એટલે વિજ્ઞાન આત્મા જે કહ્યું છે તો એ જ્ઞાન રૂપ જ ઉત્પન્ન થયું એવું કહ્યું. મહત એ એનું નામ છે અને ભગવાન તેનું કારણ હોવાથી તે તત્વ છે તેથી તે મહત તત્વ છે. એટલે આ જે મહત્તત્વ છે તો એનું નામ મહત તત્વ કેમ કહ્યું તો એ કહી રહ્યા છે કે મહત એ એનું નામ છે મુખ્ય એટલે મુખ્ય અથવા તો મોટું અને ભગવાન તેનું કારણ હોવાથી તે તત્વ છે એટલે એને મહત તત્વ કહે છે. ઉત્પન્ન થવામાં તે ગુણની સ્થિતિવાળું હોવા છતાં પાછળથી તે મુખ્ય સ્થિતિવાળું થતું હોવાથી તત્વપણાનો ત્યાગ કરી તેને મહાન એમ પુરુષ તરીકે જણાવેલ છે. એટલે એ જ્યારે ઉત્પન્ન થયું તો કારણ કે પ્રકૃતિ અને પુરુષથી થયું છે અને પ્રકૃતિમાં ગુણોનો ક્ષોભ થયો છે તો એ ગુણની સ્થિતિવાળું છે એટલે એનામાં રાજસ તામસ અને સાત્વિક ગુણો છે અને પાછળથી તે મુખ્ય સ્થિતિવાળું થતું હોવાથી એટલે પણ એ જે ગુણો છે એમાંથી અહંકાર ઉત્પન્ન થશે અને એમાંથી એનું બધું થશે પણ મહત્તત્વ પોતે કોઈ કાર્ય નથી કરી રહ્યું એટલે એ માત્ર એક જગ્યાએ બેસી રહે છે અથવા તો માત્ર એ સ્થિતિવાળું જ રહેશે એવું અહીંયા સમજાઈ રહ્યું છે. તત્વપણાનો ત્યાગ કરી તેને મહાન પુરુષ એમ તરીકે જણાવેલ છે. એટલે એનું જે કારણ તત્વોમાં એ ક્રમિક સૃષ્ટિમાં મહત્તત્વ આવે છે પણ તત્વોમાં એનું એ નથી આવતું એટલે અહીંયા કહી રહ્યા છે કે તત્વપણાનો ત્યાગ કરી તેને મહાન એમ પુરુષ તરીકે જણાવેલ છે કારણ કે તે વિવિધ જ્ઞાનરૂપ ઉત્પન્ન થયેલ છે. એટલે અહીંયા જે વિવિધ જ્ઞાનરૂપ કહ્યું છે ને એ મને વિવિધ શાના માટે કહ્યું છે નથી ખ્યાલ. જ્ઞાનરૂપ એટલા માટે મને સમજાયું કારણ કે પ્રકૃતિ અને પુરુષ તો પુરુષના જે ઇમ્પ્રેશન્સ છે અથવા પુરુષની જે ચૈતન્યતા છે જ્ઞાનરૂપની એની અંદર આવી છે એટલે એ જ્ઞાનરૂપ છે પણ વિવિધ શા માટે કહ્યું છે ને એ મને અહીંયા સમજાતું નથી. અને ક્રમ પ્રમાણે સૃષ્ટિ થાય છે એવો મત હોવાથી તેની દ્વારા જ સર્વ જગત ઉત્પન્ન થયેલું છે. એટલે સૃષ્ટિના ક્રમમાં મહત્તત્વ અને મહત્તત્વ પછી અહંકારો બધા થાય છે એટલે એની દ્વારા જ સર્વ જગતના બધા જે કારણ તત્વો છે એ ઉત્પન્ન થયા છે. તે ઉત્પન્ન થયું તે સમયે તેના જ્ઞાનથી તેની પોતાની અંદર રહેલું જગત પ્રકાશવાળું થયું કારણ કે એ જ્ઞાનરૂપ છે અને અહીંયા જે કહ્યું છે કે વિશ્વનો પ્રકાશ કરતું અને અંધકારનો નાશ કરનાર એટલે જે અત્યાર સુધી જે અંધકારમાં હતું જગત એ હવે પ્રકાશવાળું થયું. પોતાનું જ્ઞાન એને એટલે જે આગળના શ્લોકમાં 24મા શ્લોકમાં કહ્યું કે જ્ઞાન ન હતું તો હવે એ જ્ઞાનવાળું પણ થયું. તો અહીંયા કહી રહ્યા છે કે તે સમયે તેના જ્ઞાનથી પોતાની અંદર રહેલું જગત પ્રકાશવાળું થયું એટલે કાર્યાન્વિત થયું અને તેના ઉપરનું ઢાંકણ અંધકાર દૂર થયો એટલે હવે બધું પ્રકાશિત થયું. તે અર્થ પોતાના દેહમાં વિશ્વનો પ્રકાશ કરતું અંધકારનો નાશ કરનાર વિજ્ઞાન રૂપ તે ઉત્પન્ન થયું શબ્દોથી કહેલો છે. અહીંયા પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામ આવે છે 122મું નામ એમાં महदादि प्रवर्तक महद आदि प्रवर्तक पर प्रवर्तक महत्त्व जिनमें मुख्य है ऐसे पंच महाभूतादि तत्वों के प्रेरक. महत्त्व जिसमें मुख्य है ऐसे अहंकार पंच महाभूत इत्यादि तत्वों के प्रवर्तनकार आप प्रभु स्वयं ही है. इस स्कंद के 5वें अध्याय में ततो अभवन महतत्वम
उसके बाद उस परमात्मा में से महतत्व प्रकट हुआ ऐसा दर्शाया गया है। अर्थात महतत्वादि सर्व तत्वों के प्रेरक प्रवृत्त करने वाले स्वयं प्रभु श्री कृष्ण पूर्ण पुरुषोत्तम है। આ અહીંયા એ નામ આવે છે અને ગીતાજીમાં પણ 14મા અધ્યાયનો 4થો શ્લોક છે કે સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતિ યાહ તાસામ બ્રહ્મ महद योनिर अहम बीज प्रदः पिता। हे अर्जुन, नाना प्रकार की सब योनियों में जितनी मूर्तियां अर्थात शरीरधारी प्राणी उत्पन्न होते हैं, प्रकृति तो उन सबकी गर्भ धारण करने वाली माता है और मैं बीज को स्थापन करने वाला पिता हूँ। आ रीते आ थाय छे। पण मने जे अहींया आ विविध ज्ञान रूप जे कह्युं छे ने ए विविधथी शुं लेवानुं ए मने થોડું સમજાયું નહીં। એ તો પછી જોઈશું। હજી આમાં એક પંક્તિ અંતિમ છૂટી ગઈ છે। જૂની પુસ્તક તમારે માં શું છે? 27મો શ્લોક પૂરો થાય છે, એ છેલ્લું વાક્ય શું છે? પોતાના દેહમાં વિદ્વાનો પ્રકાશ થતો અંધકારનો નાશ કરનાર વિદ્યાશક્તિ ઉત્પન્ન થયું શબ્દથી કહ્યું છે। બસ આ તો એક લાઈન આમાં લખી લો બધા, એ વખતે પણ છૂટી ગઈ લાગે છે। આગળ પંક્તિ મહાપ્રભુજીની છે, સ જગત જનનાર્થમ ભગવતા સૃષ્ટઃ इति पुनः तूष्णीम तस्मिन् स्थिते कार्यार्थम भगवता सदृष्टः। આટલું પંક્તિ છે એનો અનુવાદ છૂટી ગયો છે। એટલે અત્યારે જે મહત્તત્વ ઉત્પન્ન થયું એની વાત છે। તો મહત્તત્વ ને ભગવાને જગતને ઉત્પન્ન કરવા માટે પ્રકટ કર્યો। કર્યો હતો એમ કરી। તેથી જ્યારે તે ફરીથી ત્યારે શું તે ફરીથી જ્યારે તે ફરીથી ચૂપ થઈ જતા, ચૂપનાર કાંસમાં શાંત એમ લખેલું। આગળનું બ્રેકેટમાં લખજો। આગળના પછી કાર્ય માટે ભગવાને તેના તરફ જોયું। હવે આને જો 28મીની ઉત્થાનિકા તરીકે લેવું હોય તો પણ લઈ શકાય અને 27મીની આ સમાપન તરીકે લેવું હોય તો પણ લઈ શકાય। બંને રીતે છે। જે મને એક સેટ છૂટી ગયું, ભગવાને એના પછી મને સંભળાયું નહીં, સમજાયું પણ નહીં। ભગવાન એવું લખ્યું, મેં મહત્વને ભગવાને જગતને ઉત્પન્ન કરવા માટે પ્રકટ કર્યો
ચૂપ એટલે કૌંસમાં શાંત થઈ જતા આગળ ભગવાને એના પછી મારું બાકી રહ્યું છે તેના તરફ જોયું. તેના તરફ જોયું. જોયું. ઓકે, હા, મને એ વર્ડ ના સમજાયો એટલે સોરી. હા, જે હવે પ્રશ્ન પૂછું છે મને નથી સમજાયું. બીજો મુદ્દો હતો વિવિધ જ્ઞાન વાળું. એ તો કેમ કે આને વિજ્ઞાનાત્મા કહેલો છે. આ મહત્તત્વ છે એ આગળ કાર્યભૂત કાર્ય તરીકે પ્રકટ થનારા જેટલા પણ છે એ બધાનો સંઘાત છે આમાં. તો એ સંઘાત બધો એના અંદર જ છે, અથવા તો એ પોતે જ બધાનો સંઘાત છે. એને કારણે એ વિજ્ઞાનાત્મા છે. વિજ્ઞાન એટલે વિવિધ જ્ઞાન, એટલે વિવિધ જ્ઞાન વાળું થયું. હા, જી જી જી, એ થયું. અને એક મને આ જે પહેલી ફૂટનોટ ની પછી આવ્યું, જીવના ગુણમાંથી જ અને ભગવાનના અંશમાંથી બધું ચેતન કાર્ય ઉત્પન્ન થાય છે. તો અહીંયા જીવના ગુણમાંથી એટલે આ બ્રહ્માજીની જે સૃષ્ટિની નીચે વાત કરી એની સાથે જ આ જોડાશે. ક્યાં છે આ બધું? ઉપરથી ત્રીજી લાઈનમાં છે, જીવના ગુણમાંથી, સુબોધનીજીમાં. હા હા, ફૂટનોટમાંથી તો એવું જણાય છે કે કોઈ બીજા સમયની કોઈ સૃષ્ટિની વાત થઈ હોય અને આ સૃષ્ટિ અને એ સૃષ્ટિમાં એની ઉત્પત્તિના ક્રમમાં કંઈક સામે હોય એવું જણાતું હોય, એવું મને લાગ્યું વાંચીને. શ્રી ભાગવત સર્વવેદો. ના, આગળના શ્લોકનો સંદર્ભ લઈને ચાલવાનું છે ને. આગળ જેવી એ વાત આવી ને કે પહેલા જે પુરુષ પ્રકટ થયો અને તે પછી એણે આમાં વીર્યનું આધાન કરવા માટે ભગવાનની ઈચ્છા કરી માયામાં, એટલે પ્રકૃતિમાં. પરંતુ વીર્યાધાન માટે આવશ્યક અંગ શરીર હોય તો જ સંભવે, અને એ શરીર નહીં હોવાથી ભગવાને જ એ પુરુષના અંદર અંતર્યામી રૂપથી સ્થિત થઈને પછી પ્રકૃતિ માયા છે એની અંદર વીર્યાધાન કર્યું. એ જીવ અને ભગવાનનો અંશ, એની આ વાત છે. તો સર્વમ ચેતનમ કાર્યમ જાયતે. કરો ભલે આપ. પૂછી લો લાલનજી. નોટનો કેવી રીતે આશય સમજવો છે? ભગવાન એ ભાગવત સ્વરૂપ વેદો અને ઇતિહાસના સારરૂપ હોવાથી બીજા પુરાણોમાં કહેલી શક્તિની નાભીમાંથી નીકળેલા કમલમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ આ સૃષ્ટિની સમાન છે જણાવેલું છે. આ જ વાત છે આપણે. એટલે આ શક્તિ નાભી કમલાતનો મતલબ જેવી રીતે વિષ્ણુના નાભી કમલમાંથી બ્રહ્મા પ્રકટ થયા છે એવી રીતે દેવી પુરાણ છે એ દેવીના નાભી કમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિનું વર્ણન કરે છે. તો અહીંયા જે આ આખી માયા દ્વારા સૃષ્ટિ બતાવવામાં આવી રહી છે એ અહીંયા એ રીતે પણ સંગત થાય છે. આ ફૂટનોટના સંદર્ભથી મને કેમ આ પ્રશ્ન માયામાં એક જ સમજવાનું
હા, માયા ક્યારે પ્રકૃતિ ક્યારે કહેવાય એ ખ્યાલ નથી આવતો. કારણ કે માયાને આમ તો બી જ્ઞાન અને અજ્ઞાનતા એ માયાના બે પ્રકાર છે. તો આમાં પ્રકૃતિ ક્યાંથી આવે વચ્ચે એ ખ્યાલ નથી આવતો. નહીં, માયા તો 12 પ્રકારની છે. એમાંથી એક પ્રકૃતિ રૂપ પણ માયા છે. બીજા 11 પ્રકારો છે. કોઈને કંઈ કહેવાનું છે? જે મને પૂછવાનું છે, આ અહીંયા આગળ બેલાબેનનો હતો પ્રશ્ન એ તેમણે કર્યો. ઉત્પન્ન થવા માટે ગુણની સ્થિતિ વાળું હોવા છતાં, એટલે ગુણની એટલે સાત્વિક રાજસ તામસ એ ગુણ વાળું કહ્યું બેલાબેન. પાછળથી તે મુખ્ય સ્થિતિ વાળું થતું હોવાથી એ મને મુખ્ય સ્થિતિ નથી સમજાતી. છે બેલાબેન, તમે શું કે મને નથી ખબર પડી. પ્રણામ જય જય. એટલે અહીંયા એ ગુણવાળું તો છે, પણ પછી એની અંદરથી અહંકાર ને બધું ઉત્પન્ન થશે અને એ કાર્યાન્વિત થશે. એટલે પછી અહંકારમાંથી દેવતાઓ ને મહાભૂતો ને બધું રાજસ્થાનમાંથી થશે. પછી તત્વ તરીકે પણ એ નથી રહેતું અને એ ખાલી એની સ્થિતિ જ છે. એટલે એ એઝ ઇટ ઇઝ જ રહે છે. એ પછી એ છે ખરું મહત્તત્વ, પણ એ તત્વ તરીકે નથી રહેતું. એટલે એવી રીતે અહીંયા સમજવાનું છે કે પાછળથી એ ઉત્પન્ન થયું ત્યારે ગુણની સ્થિતિ વાળું છે, પણ પાછળથી તે મુખ્ય સ્થિતિ વાળું થતું હોવાથી એટલે એ મુખ્ય છે ખરું અને સ્થિતિ પણ છે. એટલે રહેશે તત્વ તરીકે રહેશે ખરું, પણ એ કોઈ પછી આગળ અહંકાર પેદા થઈ જશે એના પછી એનું કોઈ કાર્ય નહીં રહે એવું મને સમજાય છે. ગયા વખતે આપે એને દાદા અને પૌત્રના એમ કે પૌત્ર જ્યાં સુધી કામ કરે છે તો દાદા ખાલી નિયમન કરે છે અથવા તો કાર્ય કરવા માટે સૂચનાઓ આપે છે. એવા એક્ઝામ્પલથી એવું સમજાવ્યું છે. એટલે હું આવું સમજી છું. કઈ એ રીતે જોડવાનું. અહીંયા મહત એને શા માટે કહ્યું છે એનું કારણ આપ્યું છે. કેમ કે પેદા થયું છે તો એને એક તત્વ તરીકે જ કહો ને. તો મહત તત્વ એવી રીતે એનું નામકરણ શા માટે કર્યું છે એનો આ ખુલાસો આપ્યો છે કે એ પેદા થયું છે એ તો ગુણોના રૂપમાં જ થયેલું છે, પણ કેમ કે હજી એનાથી નીચેની સ્તરના કોઈ અવાંતર તત્વોનું પ્રાકટ્ય થયું નથી એટલે આ બધાનો કેપ્ટન છે અથવા દાદો છે. તો એનું એવો પ્રધાન ભાવ હોવાને કારણે એની તત્વતા નો બહુ ઉલ્લેખ અહીંયા ન કરીને એને મહાન પુરુષ તરીકે એનો નિર્દેશ કરેલો છે. જી 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 સમજાય. પ્રણામ. દંડવત પ્રણામ જી. અહીંયા 26મા શ્લોકમાં 123મું પુરુષોત્તમ તત્વનું નામ આવી શકશે? માયા પ્રવર્તક. સાક્ષાત સર્વ જગત કરતા પછી માયા પ્રવર્તક. મહદાદિ પ્રવર્તક નહીં. મહદાદિ પ્રવર્તક તો છે એ તો બેલાબેને લીધું 27મા શ્લોકમાં, પણ 26મા શ્લોકમાં માયા પ્રવર્તક આવી શકશે એમ? માયા પ્રવર્તક નામ છે કયો સંખ્યાનું? એના પછીનું નામ છે મહદાદિ પછી છે. માયા પ્રવર્તક સાક્ષી. જગત કરતા મહદાદિ પ્રવર્તક માયા પ્રવર્તક સાક્ષી માયા રતિ વિવર્તક. એમ ઉલટ પલટ લેવું તો થોડું અઘરું લાગી રહ્યું છે, તો એ છતાં જોઈ લઈએ. બેઉ લેવાનું કહી રહ્યા છે એવું લાગે છે મને. એટલે અહીં જે અર્પિતાબેન તમે કહો છો ને એમાં આમાં જે વિવેચન આપ્યું છે ને એમાં સત્વ રજ અને તમ એવી ત્રિગુણાત્મિકા માયા પ્રકૃતિ में પ્રેરણા करने वाले, તો એ હવે આના પછીના જે શ્લોક આવી રહ્યા છે ને 30મા શ્લોકમાં આવી રહ્યું છે એવું મને 17 છે. બે અલગ અલગ છે. માયા મહદાદિ પ્રવર્તક અને માયા પ્રવર્તક બે નામ અલગ અલગ. એટલે આપણે મહદાદિ પ્રવર્તક તો કર્યું
સાક્ષાત સર્વ જગત કરતા મહદાદિ પ્રવર્તક. એટલા થઈ ગયા. જોઈએ હજી આગળ. આકાશને આવવા દો, એના પહેલા જો માયા આવી જતી હોય તો ત્યાં ગોઠવશું, નહીં આવે તો અહીંયા ક્યાંક ગોઠવી લઈશું. પ્રણામ છે દીદી. આપણે હમણાં જેમ કહ્યું ને કે મીન્સ દેવી પુરાણમાં દેવીના નાભી કમલથી પ્રગટ થયેલી સૃષ્ટિ, એવી રીતે બ્રહ્માના કમલથી બ્રહ્માવાળી જે સૃષ્ટિ હમણાં જે ચાલી રહ્યું છે જગત, એ તો એવી રીતે બધા દેવી દેવતાના નાભી કમલમાંથી પોતપોતાના વિભૂતિની પોતાની સૃષ્ટિ થઈ છે, અને એ સૃષ્ટિના આદિ કરતા એટલે મુખ્ય તત્વ તરીકે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને લેવાના, એવી રીતે સમજવાનું. દંડવત પ્રણામ. હા, એ તો કહી રહ્યા છે ને પુરુષોત્તમજી. હા જી, હા થયું. અહીંયા તે સ્થાને માયા આવી ગઈ, જે ત્યાં દેવી ભાગવતમાં દેવી કે શક્તિ તરીકે વર્ણિત છે તેમ. તો એનો પણ સમન્વય અહીંયા થઈ ગયો ને, એટલે પુરુષોત્તમજી એનો એ રીતે હેતુ આપ્યું છે કે ભાગવત જે છે એ બધા જ ઇતિહાસ વગેરેનો સારરૂપ છે, જેને કારણે ત્યાં વર્ણિત જે સૃષ્ટિનો પ્રકાર છે એનું પણ અહીંયા અંશતઃ નિરૂપણ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક થઈ જાય છે. હા, સુંદર થયું. હા છે. દંડવત પ્રણામ. કરું આગળ જે છે છેલ્લો 28. હા, તો આપણે આપણે જે પૂછ્યું ને, એટલે મને એમ થયું કે સ્વતંત્ર જે મહાપ્રભુજી કહે છે કે અન્ય દેવતાઓ આદિનું કેવું, તો જેમ બાલગોરની આદિમાં કહી રહ્યા છે ને મહાપ્રભુજી કે તત્ત શાસ્ત્ર દેવવ્રતા, એટલે એ લોકોના તત્ત શાસ્ત્રમાં તત્ત દેવતાની ઉત્કૃષ્ટતા હોય છે, જેમ આપણે કૃષ્ણની છે. તો એવા સંદર્ભથી જ આ વાત થઈ ને, એ અલગ થઈ વાત, કે જેમ ત્યાં સૃષ્ટિનો પ્રકાર બતાવ્યો એવી રીતે અહીંયા અને એ જ પ્રક્રિયા છે, બસ શક્તિની જગ્યાએ માયા છે એવી રીતે. એટલે ત્યાં શક્તિના પ્રાધાન્યથી કહેલું છે. હા, ઠીક છે. એટલે અહીંયા દેવી પુરાણમાં કહેલી શક્તિ એના નાભી કમલથી બ્રહ્મા અને પછી આગળની જે સૃષ્ટિ, એવું અહીંયા એનું નિરૂપણ અહીંયા કરવામાં આવી રહ્યું છે એમ નથી સમજવાનું, પરંતુ આ એના સમાનાકાર છે એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. સમજાયું ને? તો વિભિન્ન પ્રકારની સૃષ્ટિ હોઈ શકે, એમાં જેમ ત્યાં દેવીથી બતાવેલી છે, ક્યાંક નારાયણના નાભી કમલથી બતાવેલી છે, તેવી રીતે અહીંયા આ જે પ્રકૃતિ રૂપા માયા શક્તિ છે એમાં પુરુષના દ્વારા વીર્યાધાન થવાથી હવે આગળ પછી આ સૃષ્ટિ થઈ રહી છે. તો આ એમાં અને આમાં સમાનતા આપણને જોઈ શકાય છે, એટલું જ તાત્પર્ય છે. હા, કરવા. હા જી જી. હવે 28મો શ્લોક. તો અપી અંશ ગુણ કાલાત્મા ભગવત દ્રષ્ટિ ગોચર આત્માનમ વ્યકરોદ આત્મા વિશ્વસ્ય અસ્ય શીર્ષયા. ભગવાનની દ્રષ્ટિ પડતા અંશ ગુણ કાલ અને જીવરૂપ તે વિશ્વના આત્માએ પોતાને પણ આ વિશ્વનું સર્જન કરવાની ઈચ્છાથી કાર્યમાં નિમગ્ન કર્યો. કાલ પણ આવ્યો, એટલે આપણે જોયું 26મા શ્લોકમાં કે કાલ આવ્યો, સત્વ વગેરે કારણના ગુણો પણ આવ્યા, અને અંશ પુરુષ પણ આવ્યો, એટલે અને આત્મજીવ પણ આવ્યો. એટલે આ ચારે આવ્યા. આ ઉપરના જે આગળના શ્લોકોમાં આપણે જોયું તો એ આત્મા જીવ પણ આવ્યો. આ ચાર જેમાં છે તેવો ચાર મૂર્તિવાળો થઈ ભગવાનની દ્રષ્ટિ પડતા તેણે પોતાને વિવિધમ અકરોત કાર્યમાં નિમગ્ન કર્યો. એટલે હવે ભગવાને એની ઉપર
દ્રષ્ટિ કરી ત્યારે એને પોતાને એટલે આ મહત્તત્વએ પોતાને વિવિધમ અકરોત એટલે પોતે કાર્યમાં નિમગ્ન થયા, એટલે એમને આગળનું જે અહંકાર ઉત્પન્ન કરવાનું જે કાર્ય છે એ કરશે આગળ, એવું અહીંયા કર્યું છે. એટલે કાર્યમાં એ લાગ્યા, કારણ કે આ વિશ્વનો પણ આત્મા છે. એટલે આખું જે વિશ્વનું સર્જન થવાનું છે તો એમાં મુખ્ય સ્થિતિવાળા આ મહત્તત્વ છે. એટલે કે છે કે આ વિશ્વનો પણ આત્મા છે. તેમ ન હોય તો આત્મા નિમગ્ન ન થાય. એટલે જો એવું ના હોય તો એ પોતે આ કાર્યમાં નિમગ્ન એટલે એ કાર્ય શરૂ ન કરે. તેને તે પ્રમાણે કેમ કર્યું? એટલે હવે અહીંયા શંકા કરી રહ્યા છે કે આ મહત્તત્વએ આ કાર્ય કેમ શરૂ કર્યું અથવા કેમ કર્યું, એવી શંકા થાય. તેથી આ વિશ્વનું સર્જન કરવાની ઈચ્છાથી એમ કહેલું છે, કારણ કે પહેલા તે બ્રહ્મ જાણનારની પેટે તટસ્થ રહેલો, પછી કાર્યમાં નિમગ્ન થયો, એવો અર્થ છે. એટલે પહેલા જ્યારે એમની ઉત્પત્તિ થઈ ત્યારે ગુણની સ્થિતિવાળા હતા, અને પછી એ હવે વિશ્વનું સર્જન એમને કરવાનું હોવાથી હવે એ કાર્યમાં નિમગ્ન થયા છે. એટલે કહે છે કે પહેલા તે મહત્વત્વ બ્રહ્મ જાણનારની પેટે તટસ્થ રહેલા, એટલે કશું કાર્ય કર્યા વગરના રહ્યા હતા, અને પછી હવે એ પછીનું જે કાર્ય છે અહંકાર રૂપ ઉત્પન્ન કરવાનું, તે કાર્યમાં એ નિમગ્ન થયા, એવો અર્થ છે. અહીંયા જે 4 જે બતાવ્યા ને, કાલ પણ આવ્યો, તો કાલ તો સમજાયું. પછી સત્વ વિગેરે કારણના ગુણો પણ આવ્યા. તો કારણના ગુણો તરીકે જે અહીંયા મહતમાં જે ગુણો છે તેને લેવાનું, એવું મને ખ્યાલ નથી આવતો. અને અંશ પુરુષ એટલે જે આગળનો આપણે જોયું 26માં જે જીવના અંશ તરીકે જે છે પુરુષ એ, અને આત્મા જીવ એટલે ભગવાન, જે કે ભગવાનના અંશમાંથી બધું ચેતન કાર્ય ઉત્પન્ન થાય છે, જે ઉપર આવ્યું. તો એ 4 સમજાય. પણ આ કારણના ગુણો પણ આવ્યા, એટલે પ્રકૃતિ જે કારણ છે ઉત્પન્ન કરનાર, એના ગુણો પણ આવ્યા, એવું સમજવાનું છે. જે અહીંયા કોઈને કરવું હોય સમાધાન તો ગુણ તો અહીંયા બતાવી દીધા. કારણ ગુણ, સત્વ, રજસ, તમસ, આ ગુણો થયા. એનો અંશ આવ્યો, અંશનો અર્થ કર્યો પુરુષ. અને આત્મા એટલે જીવ. આ જીવ એટલે હવે અહીંયા જીવ એટલે કોને લેવાનું? અહીંયા જે આગળ આપણે અત્યાર સુધી જે સમષ્ટિ જીવ કહી રહ્યા છે એ જ લેવાશે ને? હા, પ્રકૃતિનો અધિષ્ઠાતા. હા. અને સત્વ વિગેરે કારણો એટલે સત્વ રજસ તમસના કારણના ગુણો. કારણના ગુણો હજુ મને ખ્યાલ ના આવ્યો. આ 3 ગુણો છે ને, તો બધા કારણ રૂપ જ તો છે. ઓકે, એટલે પ્રકૃતિ જે છે એના જે આ 3 ગુણો છે એ જ કારણના ગુણો ગણાશે. એ જ થયું ને, કારણના ગુણો પણ આવ્યા. એટલે ઓકે, હા હા થયું છે. આ 28મો શ્લોક પણ સંપન્ન થયો છે, અને મારા શ્લોક પણ સંપન્ન થયા. દંડવત પ્રણામ છે. એક વખત આ વાત તો થઈ ગઈ હમણાં અહીંયા સુધી, પણ શરૂઆતથી જેમ જોવા જઈએ હમણાં સુધીનો ક્રમ, તો એને આપણે કઈ રીતે કહી શકીએ કે સૌથી પહેલા તો બ્રહ્મ એટલે ભગવાન કૃષ્ણ એ પરમ તત્વ, અને પછી પ્રકૃતિ રૂપ માયા, અને પછી બીજ તરીકે સ્વયં બ્રહ્મ એ જ એમાં, એટલે એને પુરુષ પણ કહી શકીએ. હવે માતાથી ત્યાં સુધી ઉત્પન્ન નતા થયા, તો ભગવાને એમાં વીરથી પ્રકટ એમાં પધાર્યા, પછી મહદાદિની થયો.
એટલે અહીંયા જે શ્લોક એમાં આવ્યું હતું મહાદાદીનું 27મા શ્લોકમાં છે મહત્વનું. 27માં પણ હવે પછી ત્યાં કાલ આદિ નું કેવી રીતે ઉલ્લેખ આવી રહ્યો છે એ જરા મને ફરીથી. 24માં જીવ, 25માં માયા. જીવ એટલે શું સમજવાનું? હમણાં એનું તો આવશ્યકતા નથી, ત્યારે તો બધું ભગવાન જ છે. એના પછી 26માં વીર્યાધાન કર્યું તે નિરૂપણ આવ્યું, એટલે 27માં મહત આવ્યો. એટલે માયા પ્લસ કાલ બરાબર મહત તત્વ એવી રીતે થયું ને? માયા નહીં, કાલ નું કઈ ખળબળાટ એના સાથે કોઈ સંબંધ નથી. મહત તત્વ ને આને કોઈ સંબંધ નથી. એટલે કાલે ખળબડાવેલી માયા એટલે કાલ તો સ્વતંત્ર તત્વ છે, એ પણ આવી ગયો એમ. જેટલા જેટલા આવ્યા એની અહીંયા ગણના કરી ને કે કાલ આવી ગયો, ગુણો આવી ગયા, કેમ કે આ માયા જે છે ગુણમયી છે, તો ગુણો પણ આવી ગયા. પછી અંશ પુરુષ એમ. હા, પછી અંશરૂપ પુરુષ આવી ગયો. ભગવાન લઈશું. બધું ભગવાન જ છે અહીંયા, ભગવાન સિવાય કઈ છે જ નહીં. આટલું તો થયું. હા, ને પછી મહત આવી ગયો. પછી મહત આવી એટલે અત્યાર સુધી હા મહત આવ્યું 27મીમાં મહત આદિ પ્રવર્તક. એટલે આ જે મહત છે જે વિશ્વાત્મા છે એને પછી પોતાના કાર્યની અંદર નિમગ્ન કર્યો. તો આગળનામાં આવ્યું ને કે આટલું થયા પછી મહત પ્રકટ થઈ ગયો, એના પછી એ શાંત બેઠો રહ્યો ચૂપચાપ. પછી ભગવાને દૃષ્ટિ કરી તો પછી એણે આગળ સળવળાટ કર્યો કાર્ય કરવા માટે. તો ભગવાનની દૃષ્ટિ પડતા અંશ, ગુણ, કાલ અને જીવરૂપ તે વિશ્વાત્માએ પોતાને પણ આ વિશ્વનું સર્જન કરવાની ઈચ્છાથી કાર્યમાં નિમગ્ન કર્યું. જેમ સાંખ્ય આદિમાં જેમ પ્રકૃતિ, પુરુષ, મહત, મહતથી અહંકાર, તન્માત્રા, ઇન્દ્રિય અને પછી જે શરીર આદિનું જે નિર્માણ જે હોય છે એવી રીતે સાંખ્યમાં પ્રક્રિયા આવે છે. હવે અહીંયા જીવ પહેલા એક શરૂઆતમાં આવ્યું હતું આના પ્રારંભમાં, તો જીવ એનું પ્રયોજન શું સમજી શકાય મને સમજાયું નહીં. એટલે જેમ પ્રકૃતિ, પુરુષ, હવે એમાં પણ આપણે પછી ભગવાન એની અંદર વીર્યાધાન એટલે ભગવાન સ્વયં જ તત્ સ્વરૂપે પ્રભુ પધારે છે અને પછી એમાંથી મહાદાદી થાય છે. તો આમાં જીવ અલગથી જીવ સ્વરૂપે કહ્યું એનું શું પ્રયોજન? નિર્જીવ તો સૃષ્ટિ કરી ન શકે. સૃષ્ટિ માટે જેવી રીતે પ્રકૃતિ આવશ્યક છે તેમ પુરુષ પણ આવશ્યક છે. એટલે પ્રકૃતિ અને પુરુષ માં પણ જેમ આપણા દેહમાં જીવ હોય છે એવી રીતે ભિન્ન પ્રકારે જીવનું પ્રવેશ આવશ્યક છે. પહેલે શક્તિમાન એટલે માયા અને ભગવાન બંને એક રૂપ હતા.
પછી એમણે માયા પ્રકટ કરી. સ્વાંશ શક્તિ સ્વરૂપે માયા પ્રકટ થઈ એટલે એવું ક્યારેય વિચારવામાં ન આવે કે અંદર અલગથી એમાં જીવનો પ્રવેશ હશે એમ, એટલે એવો વિચાર ન આવે. તો અહીંયા પહેલા જીવનો ક્રમ બતાવ્યો એટલે થોડીક મૂંઝવણ છે. સાંખ્ય આદિમાં એવી જીવની પ્રક્રિયા શરૂઆતમાં એવી રીતે અલગથી બતાવી તો નથી, અલગથી તો નથી. એમને ત્યાં નિત્ય છે ને, તો શું કામ બતાવે? પણ અહીંયા તો ભગવાન છે એ આ જાતનો જીવ ભાવને સ્વીકાર કરે છે તો એ પ્રક્રિયા બતાવવી જરૂરી બની જાય છે. પ્રકૃતિ નિત્ય છે. જેટલા તત્વો છે એ બધા જીવ છે, એવું થયું જેટલા તત્વો છે એ બધા જીવ રૂપ ભગવાન બન્યા. તત્વો જીવ તો છે ને, સ્તુતિ કરશે ભગવાનની. બધું જળ રૂપ થાય ને પછી એમાં જીવ રૂપ તો ને, જેમ જીવ તો બધામાં જ છે, અલગથી જ દર્શન એવું જ સમજવું પડશે. દેવો છે તો જીવ તો છે ને, એ તો બધા પ્રાકૃત જ છે ને, દેવતાઓ પર જીવરૂપ થયા છે ને, સ્તુતિ કરશે એ લોકો, ક્રિયા કરશે જીવરૂપ થયા છે કે. આ શબ્દનો પ્રયોગ ભ્રામક છે. અહીંયા બધું આદિદૈવિક છે એમ કહેવું જોઈએ આપણને. કેવું હોય ને જીવ શબ્દ ને આ બધા ભ્રામક છે. થઈ ગયું છે. એટલે એમ તો આ બધું ભગવત સ્વરૂપ જ હમણાં થાય છે, એટલે તમે જેમ કહો છો. પણ તો પ્રક્રિયા રૂપ બતાવ્યું એટલે એક વખત સમજાઈ જાય તો જીવરૂપ તે વિશ્વના આત્મા એ છે. પોતાની પણ આ વિશ્વનું સર્જન કરવાની ઈચ્છા છે, કાર્યમાં નિમગ્ન કરે. આગળ કોનો છે વારો? પ્રણામ. મારો વારો છે. જે હા કરો. 29 થી 32 શ્લોકમાં નિરૂપણ કરવાનું છે. હવે 29માં શ્લોકની ઉત્થાનિકા નીચેના શ્લોકમાં તેનું કાર્ય કહે છે. એટલે આપણે જોયું કે સૃષ્ટિના જે ઉત્પત્તિના ક્રમમાં જે તત્વોની ઉત્પત્તિ થઈ રહી છે તેમાં આ જે મહત છે, મહત તત્વ એ પ્રથમ થયો છે. હવે એ તત્વ ઉપર ભગવાનની દ્રષ્ટિ પડતા, એટલે કીધું ને વિશ્વનું સર્જન કરવાની ઈચ્છા. જે દ્રષ્ટિ પડી તો એનાથી એ સમજવાનું છે કે ભગવાનની આ વિશ્વનું સર્જન કરવાની ઈચ્છા છે. એનાથી હવે મહત તત્વ છે તે નિમગ્ન થયો કાર્યમાં. જયારે કાર્યમાં નિમગ્ન થાય ત્યારે કાર્ય ઉત્પન્ન થાય એવું મને સમજાય છે. એટલે હવે જે આ મહત તત્વ નિમગ્ન થયો છે કાર્યમાં, તો હવે એ પોતાનું કાર્ય ઉત્પન્ન કરશે. એ આગળના શ્લોકથી નિરૂપણ આવશે. શ્લોક 29. મહત તત્વાત વિકુર્વાણાત અહમ તત્વ વેજાયત કાર્ય કારણ કર્માત્મા ભૂત ઇન્દ્રિય મનોમય. શ્લોકાર્થ. કાર્યમાં વિશેષ નિમગ્ન થયેલા મહત તત્વમાંથી કાર્ય, કારણ અને કર્તારૂપ ભૂત ઇન્દ્રિયો અને મનવાળો અહંકાર ઉત્પન્ન થયો. હવે આ બાજુ શ્રૃંખલા ચાલશે. એવી રીતે મહત તત્વમાંથી સર્વપ્રથમ આ હવે અહંકાર ઉત્પન્ન થયો એનું નિરૂપણ આવશે. સ્વતંત્રતા ન હોવાને લીધે મહત તત્વને પાછી કારણની સ્થિતિ પ્રાપ્ત થઈ. એમ મહત તત્વમાંથી થયેલું છે. એટલે મહત તત્વ છે એ સ્વતંત્ર નથી, ભગવાનને અધીન છે. એટલે હવે એને કારણની સ્થિતિ અહીંયા પ્રાપ્ત થઈ અને મહત તત્વમાંથી કહેલું છે. અંદરથી કીધું મહત તત્વાદી વિકુર્ણાવાદ. જ્યારે તે કાર્યમાં વિશેષ નિમગ્ન થયું એટલે તેણે પોતાને માટે કાર્ય કરવાની ઈચ્છા કરી, ત્યારે તેમાંથી અહંકાર ઉત્પન્ન થયો.
હવે પોતાને માટે કાર્ય કરવાની જયારે ઈચ્છા કરી સૌપ્રથમ એમાંથી એના કાર્ય તરીકે અહંકાર ઉત્પન્ન થયો. પહેલાની પીઠે તે અહંકાર 3 પ્રકારનો હોવાનું ઉત્તરાર્ધથી જણાવેલ છે. કાર્ય કારણ કર્તાત્મા જે કીધું છે ઉત્તરાર્ધથી, તો એ 3 પ્રકારનો હોવાનું જણાવે છે. કાર્ય આધિભૌતિક છે, કારણ આધ્યાત્મિક છે, કર્તા આધિદૈવિક છે. તે ત્રણેયના સમૂહરૂપ થઈને અનુક્રમે ભૂત, ઇન્દ્રિયો અને મનવાળો થયો. ભૂતો, ઇન્દ્રિયો અને મનને ઉત્પન્ન કરનારો 3 પ્રકારનો અહંકાર થયો એવો અર્થ છે. એટલે આ શ્લોકમાં એમ સમજાય છે કે જે મહત્વત્વ જે સુષુપ્ત અવસ્થામાં હતો તે હવે ભગવાનની વિશ્વસાર જોવાની કાર્યરત થયો ને એમાંથી આજે અહંકાર ઉત્પન્ન થયો ને એ અહંકારમાંથી 3 પ્રકારનો અહંકાર એટલે કાર્ય અને કારણ અને કર્તા રૂપે અનુક્રમે ભૂત, ઇન્દ્રિયો અને જે મન ઉત્પન્ન થયા. ત્રીજા શ્લોક સંપન્ન છે. કરો ભલે, આ બધા વર્ણનાત્મક છે, કઈ હોય તો પૂછીએ. આગળ નીચેના શ્લોક થી આરંભી તે ભેદો ગણાવે છે. હવે જે 3 પ્રકારનો જે અહંકાર થયો છે એના ભેદો જણાવે છે. શ્લોક વૈકારિક તૈજસ ચ તામસ ચ ઇતિ અહમ ત્રિધા અહમ તત્વાત વિકૂર્ણાવાત મનઃ વૈકારિકાત અભૂત વૈકારિક ચ યે દેવા અભિવ્યજનમ યત. અહંકાર વૈકારિક, તૈજસ અને તામસ એવા 3 પ્રકારનો છે. અહંકાર કાર્યમાં વિશેષ નિમગ્ન થતા વૈકારિક અહંકારમાંથી મન અને જે વૈકારિક દેવો જેમનાથી પદાર્થનું ભાન થાય છે તેઓ ઉત્પન્ન થયા. હવે જે અહંકાર છે એમાંથી આ રીતે જે ભેદો થયા છે એનો અહીંયા બધું રહ્યા છે. વૈકારિક એટલે સાત્વિક, એટલે વૈકારિક થી સાત્વિક લેવાનું છે. તૈજસ એટલે રાજસ અને ભૂતોના કારણો તામસ અહંકાર છે. વૈકારિક અહંકારમાંથી એટલે સાત્વિક અહંકારમાંથી શબ્દોથી સાત્વિક અહંકારમાંથી થયેલી સૃષ્ટિ કહેલી છે. જે વૈકારિક દેવો શબ્દથી એમ જણાવેલું છે કે ગંધર્વો વગેરે દેવો તેમાંથી ઉત્પન્ન થયેલા નથી. સાત્વિક અહંકારમાંથી જે દેવો ઉત્પન્ન થયા તેઓ પણ સાત્વિક થયા એવો અર્થ છે. હવે જે સાત્વિક અહંકાર છે એમાંથી જે આ દેવો ઉત્પન્ન થયા છે સાત્વિક એવો અર્થ લેવાનો છે. અને ગંધર્વ વગેરે દેવો તેમાંથી ઉત્પન્ન થયેલા નથી, તો આ જે ગંધર્વો છે એનાથી અહીંયા વર્ગીકરણ કરે છે. સાત્વિક અહંકારમાંથી જે દેવો ઉત્પન્ન થયા જે સાત્વિક છે એ અહીંયા લેવાના છે એવું જે મને સમજાય છે. તેઓ જુદા હોવાનું પ્રમાણ જેમનાથી પદાર્થનું ભાન થાય છે શબ્દોથી કહેલું છે. દેવોના રહેઠાણ વિના માત્ર ઇન્દ્રિયોથી શબ્દોનું જ્ઞાન વગેરે થતા નથી. એટલે ગોલક હોય ઇન્દ્રિયની તો જ પછી આ ઇન્દ્રિયો છે એમાં દેવો બિરાજે તો જ એનું ભાન થાય છે. ઇન્દ્રિયોથી શબ્દોનું જ્ઞાન વગેરે એમ જ થતા નથી. તેથી જ્ઞાન કરવાની શક્તિ દેવોની જ છે. જો શાસ્ત્ર બનાવી કાઢેલું હોત તો ઇન્દ્રિયો જ દેવી હોવાની કલ્પના કરત. એટલે અહીંયા શાસ્ત્રનું પ્રાધાન્ય કહે છે. શાસ્ત્રે જ આ કીધેલું છે શું તો કે ઇન્દ્રિયો જે છે એ શાસ્ત્રથી જો ન આવત વાત તો એમ કહી દે કે ઇન્દ્રિયોમાં જ આ કલ્પના કરી લે. પણ શાસ્ત્ર એમ કે છે કે એ દેવોની જે છે જ્ઞાન કરવાની શક્તિ એમનામાં જ છે. જેવો નિર્ણય થયેલો છે તેવું અહીં કહેવામાં આવે. એટલે શાસ્ત્રમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ જ અહીંયા કહી રહ્યા છે. તેથી પદાર્થનો પ્રકાશ કરવાની શક્તિ દેવોને જ અધીન છે. એટલે જે પદાર્થની જે થાય છે પ્રકાશ એટલે જે સમજ પડે છે પદાર્થોની એ દેવો છે એના સિવાય થઈ શકે નહીં. ઇન્દ્રિયોથી કંઈ પણ એવો ઇન્દ્રિયોમાં એવી શક્તિ નથી. આ દેવો જ છે અંદર જે બિરાજે છે એનાથી જ આ સમજાય છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. એક પ્રશ્ન છે જે આ ગંધર્વો
વગેરે દેવો તેમાંથી આ વૈકારિકમાંથી ઉત્પન્ન થતા નથી એવું કીધું. તેનું કારણ એવું લેવાનું કે એ લોકોથી પદાર્થનું ભાન નથી થતું, એટલે જેનાથી પદાર્થનું ભાન થાય છે તેવા જ દેવો સાત્વિક અહંકારમાંથી ઉત્પન્ન થાય છે એવું લેવાનું છે. હા, બરોબર. ગંધર્વ વગેરે જણાવો આપજે. અને જે કહ્યું હતું ને આગળ મેં સાંભળ્યું એમાં તો જો આ જો દેવો છે એની જો દેવો ન હોય તો આપણને કઈ સમજ ન પડે. કઈ પણ તમે બોલો તો સામેની વ્યક્તિ હે જ કર્યા કરે, સમજે જ નહીં શું છે. જો દેવો છે તો જ આ જ્ઞાન થઈ રહ્યું છે. અને જે પ્રકાશ કરવાની શક્તિ જે છે એ દેવોને અધીન છે. અને જે મને એવું આમાં સમજાયું કે આ જે દેવો છે એ અનુકૂળતા દેવોની ત્યારે જ થાય. અને એ આપણે મહાપ્રભુજી જે રીતે આ માર્ગમાં કહી રહ્યા છે કે ખાનપાન છે, વાણી વિલાસ છે, જે પણ છે એ જે દેવોને અનુકૂળ જો હશે તો જ છે તે આ જ્ઞાન જે છે, જે સાચું જ્ઞાન છે તે ઉદ્ધત થશે, અન્યથા નહીં થઈ શકે. એટલે દેવોને અનુરૂપ આપણે ઇન્દ્રિયોને અનુરૂપ જીવન જીવીએ છીએ, પણ દેવોને જે અનુરૂપતા છે એ પ્રમાણે મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા એવું મને સમજાવી દીધું છે. આ જે પ્રક્રિયા છે આમાં અનુકૂળતા પ્રતિકૂળતા પણ છે. તે સિવાય પણ આ જે જ્ઞાનની પ્રક્રિયા અંતર્યામીથી આરંભ થાય છે. અંતર્યામીની અનુમતિ પ્રાપ્ત થયા પછી દેવતાઓની તત્ત ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવની સંમતિ પ્રાપ્ત થાય. તે પછી ઇન્દ્રિયો છે એ પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. એટલે પ્રક્રિયા થોડી સૂક્ષ્મ તત્વથી વિચારીએ થોડી લાંબી પ્રક્રિયા છે, પરંતુ એમ સમજવું જોઈએ કે જ્યાં સુધી એમની અનુમતિ કે સંમતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ઇન્દ્રિયો પોતાનું કાર્ય ન કરી શકે. એટલે એમની અનુમતિ નથી તેથી બધું થઈ રહ્યું છે એમ સમજવું જોઈએ. અનુમતિ મળેલી છે જ, પણ કોઈ પરિસ્થિતિ વિશેષમાં પ્રતિબંધ આવી શકે. જેમની જે ઇન્દ્રિયો કામ નથી કરતી તો એ દેવતાઓ પણ એમાં સંમત નથી એવું થઈ શકે. એક જ કારણ નથી હોતું એનું. પદાર્થની અનુપલબ્ધિ વગેરે પણ હોઈ શકે, ઇન્દ્રિય ગોલકનો દોષ પણ હોઈ શકે, મનુષ્યની અસાવધાની પણ હોઈ શકે, કોઈક સ્થિતિ વિશેષમાં ઇન્દ્રિયના જે દેવતા છે એની અસંમતિ પણ હોઈ શકે. કોના કારણે કોને શું થઈ રહ્યું છે એનો નિશ્ચય સહસા ન કરી શકાય. પણ પ્રક્રિયામાં આ વસ્તુ આવશ્યક છે, કેમ કે તે ઇન્દ્રિયના અધિષ્ઠાતા છે કોઈ, તો એમની અસંમતિ વગર કંઈ થઈ શકતું નથી. એટલું જ વાત સમજવાની છે. તો હમણાં મેં કહ્યું એની આવશ્યકતા છે જ નહીં. ઇન્દ્રિયવાન પેદા થયો છે, સંમતિ સહિત જ પેદા થયેલો છે, સંમતિ સહિત જ કાર્ય થઈ રહ્યું છે. જ્યાં સુધી પોતે અટકાવતો નથી ત્યાં સુધી બધાનું બરોબર ચાલ્યા કરે છે, એમ તાત્પર્ય છે. ઇન્દ્રિયવાન થયું તે સંમતિ છે એવું થાય સામાન્યતયા એવું છે. કરું આગળ? હા, કરો. નીચેના શ્લોકમાં રાજસ અહંકારમાંથી થયેલી સૃષ્ટિ કહે છે. તૈજસાત ઇન્દ્રિયાણી એવ જ્ઞાન કર્મમયાની ચ તામસ ભૂત સૂક્ષ્મ આદિ યતખમ લિંગમ આત્મનઃ. શ્લોકાર્થ. વળી જ્ઞાન અને કર્મવાળી ઇન્દ્રિયો તૈજસ જ છે
તામસ ભૂતોનું અને સૂક્ષ્મોનું કારણ છે, જેમાંથી ભગવાનને બોધ કરનારું આકાશ ઉત્પન્ન થયેલું છે. સુબોધનીજી, એ એટલે જ શબ્દ એમ જણાવે છે કે ઇન્દ્રિયો સાત્વિક અથવા તામસ નથી. જ્ઞાનમાં સત્વગુણ મુખ્ય છે અને ક્રિયામાં તમ ગુણ મુખ્ય છે. તેથી બંને પ્રકારની ઇન્દ્રિયો રાજસ હોવાનો તર્ક પહેલા કહેલો છે. એટલે ચ વળી શબ્દથી બુદ્ધિ અને પ્રાણ કહેલા છે. એટલે એની 1 નંબરની ફૂટનોટ છે કે પહેલા એટલે બીજા સ્કંદમાં જુઓ 2:5:31 તથા તેના ઉપરના સુબોધની. તો અહીંયા જે રાજસ હોવાનો જે તર્ક કહેલો છે, તો ત્યાં 2:5:31 જે શ્લોકાર્થ છે કે વિકાર પામતા રાજસ એ જ્યાં તો સુબોધનીમાંથી જ મેં લીધું છે, 161 નંબરના પેજ પર છે. વિકાર પામતા રાજસ અહંકારમાંથી તો કાન, ત્વચા, નાક, આંખ, જીભ, વાણી, હાથ, જનનેન્દ્રિય, પગ અને ગુદા એ 10 ઇન્દ્રિયો અને જ્ઞાન શક્તિ વાળી બુદ્ધિ અને ક્રિયા શક્તિ વાળો પ્રાણ ઉત્પન્ન થયા. જે ચ થી કીધું છે ને એનું છે. હવે અહીંયા રાજસ અહંકારનું આ જે શ્લોકમાં છે 2:5:31 રાજસ અહંકારનું કાર્યનું વર્ણન કરવામાં આવેલ છે. અને ત્યાં બંને પ્રકારની એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, બુદ્ધિ અને ક્રિયા શક્તિ વાળો પ્રાણ વગેરે રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થયેલ છે તે વિસ્તૃત રીતે સમજાયું છે. હવે ત્યાં શંકા પણ ઉઠાવી કે જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાનનું પ્રધાનપણું હોવાથી એવો સાત્વિક હોવા યોગ્ય છે, તો અને કર્મેન્દ્રિયો તામસ હોવા યોગ્ય છે. અહીંયા જે કહી રહ્યા છે રાજસ, તો અહીંયા શંકાઓ પાડી એ શ્લોકમાં. તો ત્યાં કહ્યું છે કે બુદ્ધિ જ્ઞાનથી નહીં પણ જ્ઞાન શક્તિ વાળી અને પ્રાણ ક્રિયા શક્તિ વાળો છે. અને તેઓએ ગ્રહણ કરેલ ઇન્દ્રિયોથી બુદ્ધિ પ્રાપ્ત થતી નથી, પરંતુ જ્ઞાનેન્દ્રિયના આધાર તરીકે એ બુદ્ધિ માટે નક્કી પ્રયાસ કરવામાં આવે છે. આવી રીતે રાજસ અહંકારનું કાર્ય ત્યાં નિરૂપણ કરેલું છે. જ્યાં કહ્યું ને પહેલા એટલે 2:5:31 આવી રીતે ત્યાં રાજસ અહંકારનું કાર્યનું નિરૂપણ કરેલું છે. ઉત્તરાર્ધમાં તામસથી થયેલ સૃષ્ટિ કહેલી છે. એટલે હવે જે શ્લોકમાં જે તામસો ભૂત સૂક્ષ્મ જે કેવું છે, તો અહીંયા જે ઉત્તરાર્ધથી તામસમાંથી થયેલી સૃષ્ટિ કહેલી છે. તો હવે અહીંયા જે ઉત્થાનિકામાં તો કીધું છે ને કે રાજસ અહંકારમાંથી થયેલી સૃષ્ટિ કહેવામાં આવશે. ને હવે અહીંયા ઉત્તરાર્ધથી તામસમાં પણ એ તામસનું બી કહી રહ્યા છે. એટલે એમ સમજાય છે કે રાજસ અંતર્ગત જ, તામસ બી રાજસ અંતર્ગત જ છે બંને. ને ભૂતોના સૂક્ષ્મનું કારણ એટલે શબ્દ તન્માત્રા તેને કારણે કારણ તરીકે સ્વીકારેલી હોવાથી તામસ એટલે નર જાતિનો પ્રયોગ કરેલો છે. અથવા તામસ એ અહંકારનું વિશેષણ છે. જ્યાં તામસ કીધું છે તો શબ્દ તન્માત્રા છે એને સ્વીકારેલી છે, એટલે એને તામસ કીધેલું છે. ત્યારે તે ભૂતોનું અને સૂક્ષ્મોનું કારણ હોવાથી તેનું કારણ સામાન્ય રીતે જ કહેલું છે. એની ફૂટનોટ છે 2 નંબરની. આ અર્થ લેતા અહંકારમાંથી તન્માત્રાઓ અને ભૂતોની જુદી જુદી ઉત્પત્તિ થયેલી છે એમ આ વાક્યથી કહેલું છે. એટલે અહીંયા જે કહ્યું છે ને કે તેનું કાર્ય સામાન્ય રીતે કહેલું છે. ભૂતોનું અને સૂક્ષ્મોનું કારણ જે છે, તો ત્યાં આગળ જે કરેલું કે જે આ સામાન્ય કારણ છે એ ઈશ્વરકૃત છે, એ કઈ વિશિષ્ટ નથી. એટલે એ રીતે આ સામાન્ય શબ્દ છે, સામાન્ય રીતે કહેલું છે, તો અહીંયા એવી રીતે લેવાશે. પણ આ અર્થ લેતા અહીંયા જે ફૂટનોટમાં છે, આ અર્થ લેતા અહંકારમાંથી તન્માત્રાઓ અને ભૂતોની જુદી ઉત્પત્તિ છે એમ આ વાક્યથી કહેલું છે. પરસોત્તમજી કહી રહ્યા છે. જે અહંકારમાંથી અથવા જે શબ્દ તન્માત્રામાંથી આત્મનો એટલે ભગવાનનો લિંગ બોધ કરનારું અથવા ખમ આકાશ ઉત્પન્ન થયેલું છે, કારણ કે ભગવાન આકાશની પેટે સર્વત્ર રહેલા અને લેપાયા વિના છે. એટલે ઉત્તરાર્ધમાં છે ને ખમ લિંગમ આત્મનમ, તો એનું અહીંયા કરી રહ્યા છે કે જે આકાશ કેવું છે, તો ભગવાન આકાશની પેટે સર્વત્ર રહેલા અને લેપાયા વિના, જે ભગવાન છે
આવા છે એમનું સ્વરૂપ સમજાવે છે. અથવા જેમ આકાશમાં વાદળ અંધકાર અને પ્રકાશ થાય છે અને જતા રહે છે, પણ આકાશ તેમનાથી લેપ થતું નથી. એટલે જેવા ભગવાન છે એટલે કેવા છે, અલિપ્ત છે. એટલે આમ અંધકાર આવે કે એ વાદળ આવ્યા કરે, પણ આકાશ જે છે એ અલિપ્ત છે. એવા ભગવાન છે ને વળી આકાશ જેનું શરીર છે તેવું બ્રહ્મ છે, એવું શ્રુતિ પણ એવી શ્રુતિ પણ છે. એટલે શ્રુતિમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આજે આકાશ જેનું જે બ્રહ્મ કેવું છે, તો જેનું આકાશ જેનું શરીર છે એવું બ્રહ્મ છે. ભગવાનનું મહાત્મ્ય જણાવવા તેમ કહેલું છે. તેમ ન હોય તો તામસમાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ અધમ હોવાથી કહેવા યોગ્ય નથી. અહીંયા જે તામસ સૃષ્ટિ પણ કરી રહ્યા છે, પણ એ તો ભગવાનનું મહાત્મ્ય છે અને ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલી છે. એટલે કઈ એટલે અધમતાથી એવું કઈ એ નથી વિચારવાનું, પણ ભગવાનની શક્તિ છે ને એમાંથી આ ઉત્પન્ન થયું છે અને એમાંથી ભગવાનનું મહાત્મા વધે એના માટે એનું નિરૂપણ કરી રહ્યા છે. બીજું આટલું મને સમજાયું. અને જે 30મા શ્લોકમાં જે આ જે નામ આવે છે ને પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, તો એ 30મા શ્લોકમાં આવે છે. મને એવું લાગે છે જે કયું નામ? નામ એક મિનિટ. આકાશાત્મા 30માં માયાવાદ પ્રવર્તક. માયા પ્રવર્તક હે. હા, માયા પ્રવર્તક. ભૂલી વાત. સાક્ષાત સર્વ જગત કરતા મંડારી પ્રવર્તક માયા પ્રવર્તક સાક્ષી. થોડું રાખીએ ધીરજ, આપણે પછી જોશું. તમારા થઈ ગયા શ્લોક? આ છેલ્લો જ મને 32. મને પ્રશ્ન આમાં હતો. જે પ્રશ્ન પૂછું, અહીંયા જે ભૂતોનું જે કહે છે ને, તો એવું મને ક્યાંક મેં પહેલા ખબર નહીં થયું હશે ત્યારે કે આજે અત્યારે આપણે પ્રત્યક્ષ ભૂતો જેનાથી આપણું શરીર બની રહ્યું છે તે આ ભૂતો નથી. તો અહીંયા જે ભૂતોનું જે વર્ણન થાય છે ને પછી અહીંયા આગળ કહ્યું બી ખરું 29મા શ્લોકમાં કે તે ત્રણના સમૂહરૂપ થઈને કાર્ય આધિભૌતિક છે, કારણ આધ્યાત્મિક છે અને પછી એ ભૂત થયું છે આધિભૌતિક. તો આ અહીંયા જે ભૂતો બતાવે છે એ ભૂતો એટલે અહીંયા જે સૂક્ષ્મ તન્માત્રાઓ કહી છે એવી રીતે જે ભૂતોને લેવાના, એટલે પ્રત્યક્ષ જે દેખાઈ રહ્યા છે જલ ને એ બધું એકચ્યુઅલમાં એ ભૂતો તો આ પ્રાકૃતિક ભૂતો છે. તો જે અપ્રાકૃતિક ભૂતો છે એ આ તન્માત્રાઓ છે એવી રીતે લેવાય? શું છે જુઓ ને આ વિષય. એટલે જે સૂક્ષ્મ છે, જે સૂક્ષ્મથી સ્થૂળ છે, અત્યારે તો વાત ચાલી રહી છે સમષ્ટિની. હજી તો કઈ એ થયું નથી, ખાલી પદાર્થો જે ઉત્પન્ન થઈ રહ્યા છે, તો પછી એવી રીતે લેવું પડશે. એટલે અત્યારે જે આપણું જે શરીર છે એ જે ભૂતોનું બનેલું છે ને એ આપણે એવું કહીએ છીએ કે પ્રાકૃતિક ભૂતો છે, અને અહીંયા જે ઉત્પત્તિ થઈ રહી છે તે પ્રાકૃતિક નથી. તો એ જે ભૂતો છે એ આ શબ્દ તન્માત્રા, તેને સૂક્ષ્મનું કારણ એટલે શબ્દ તન્માત્રા તેને કારણ તરીકે, તો એ જે અહીંયા ઉત્પત્તિ થઈ રહી છે એ આ શબ્દ તન્માત્રા એવી રીતે લેવાના એ ભૂતો? એવું હું પૂછી. અત્યારે તો રાજસ અહંકારની વાત કરી રહ્યા છે અને રાજસ અહંકારની પરિચય આપી રહ્યા છે કે જે આમનું કારણ છે, અને તે જ રીતે તામસનું કે આ તામસ અહંકાર છે કે જેમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. હજી આ બધા ઉત્પન્ન થયા નથી, અત્યારે તો અહંકારની ઉત્પત્તિ બતાવી રહ્યા છે. એના પછી જે કહ્યું ને જે કે ઉત્તરાર્ધમાં તામસમાંથી થયેલી સૃષ્ટિ કહેલી છે ભૂતોના સૂક્ષ્મનું કારણ એટલે શબ્દ તન્માત્રા તેને કારણ તરીકે સ્વીકારેલ હોવાથી તામસ એટલે કે તામસ એમ નર જાતિનો પ્રયોગ કરેલો છે. આગળ આવશે તો વિષય હજી એની ઉત્પત્તિ તો હજી આગળ બતાવવામાં આવશે. અત્યારે તો તામસ અહંકાર આ રીતે ઉત્પન્ન થયું એ કહી રહ્યા છે કે જે આ બધાનું કારણ છે. પ્રણામ છે.
બાકી સુબોધનીજીની અંદર એ બતાવેલું છે તો એ પ્રમાણે જ આ કોઈ વિરોધ નથી કઈ. હવે આગળ જે લઉં છું 32મો. હા. નીચેના શ્લોકમાં આકાશમાંથી થયેલી વાયુની સૃષ્ટિ કહે છે. શ્લોક કાલ માયા અંશ યોગેન ભગવત વિક્ષિતમ નભઃ નભસ અનુસૃતમ સ્પર્શ વિકોર્વન નિર્મમે. અને ભગવાનની દ્રષ્ટિ પડેલું આકાશ ના સંબંધી કાર્યમાં નિમગ્ન થયું. આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો. તમારો અવાજ જતો રહે છે વચ્ચે વચ્ચે. હા જી એક સેકન્ડ. શ્લોકાર્થ ભગવાનની દ્રષ્ટિ પડેલું આકાશ કાલ માયા અને જીવના સંબંધથી કાર્યમાં નિમગ્ન થયું. આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો. તેણે કાર્યમાં નિમગ્ન થતા વાયુ ઉત્પન્ન કર્યો. સુબોધનીજી, પહેલાની પેઠે ગુણોમાં ખળભળાટ કરાવનાર કાલ, ગુણરૂપ માયા અને અંશ એટલે પુરુષ અથવા જીવના સંબંધી આકાશ કાર્યમાં નિમગ્ન થયું. અહીં પણ પહેલાની પેઠે ભગવાનની દ્રષ્ટિ પડી. એટલે દરેકમાં છે તે ભગવાનની દ્રષ્ટિ એટલે જે વિશ્વનું સર્જન કરવાની ઈચ્છા છે એ જયારે પડે છે ત્યારે બધા કાર્યમાં નિમગ્ન થાય છે. બધા તત્વો એક પછી એક દ્રષ્ટિ પડી. આકાશ ભગવાનની દ્રષ્ટિ પડેલું થયું એ જુદું વાક્ય છે. ઉત્તરાર્ધથી કાર્ય કરવા તત્પર થયેલા આકાશમાંથી થયેલી સૃષ્ટિ કહેલી છે. આકાશમાંથી સ્પર્શ એટલે સ્પર્શ તન્માત્ર અનુસૃતમ એટલે હા એ થઈ અને તેણે પાછું કાર્યમાં નિમગ્ન થતા વાયુ ઉત્પન્ન થયો. હવે સ્પર્શ તન્માત્ર આકાશમાંથી ઉત્પન્ન થઈ અને પછી એમાંથી આ વાયુ ઉત્પન્ન થયો. જે અહીંયા આ શ્લોક સંપન્ન થયો. પણ આ ભગવાનની દ્રષ્ટિ પડેલું જે આવે છે દરેક જગ્યાએ, તો એમાં આપણે આ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જે આવે છે આગળનું નામ એ લઈ શકાતો જે સાક્ષી 124 નંબર. આમાં શું બધામાં પરવીક્ષિતમ પછી બ્રહ્મવીક્ષિતમ આ જાતના શબ્દ બધી જગ્યાએ આવી રહ્યા છે. ભગવદ વીક્ષિતમ તો જોઈશું આપણે. અત્યારે કોઈના ઉપર આપણે લખી ન લઈએ, ઠીક છે ને? ભલે